સુખના ક્ષત્રિયા પાછળ લગ્ન કરી ગયું દુષ્પણ અને ભાગ્યશાળી ક્ષત્રિય એને આવું તક મળે. બલિષ્ઠો તને સ્વર્ગ મળશે, જીતવા મોક્ષ છે નહીં. જીવીશ તો આ પૃથ્વીને ભોગવવાની તક મળશે. તું શેનો આવો કાયર થઈ ગયો છું? ભગવાને ઘણું પાણી ચડાવ્યું. તું કોનો દીકરો, તારું કોણ કહ્યું, તું ક્ષત્રિય, તું કોનો શિષ્ય, આમ તેમ બધું ભગવાને કહ્યું. અર્જુન કહે બધી રાજતાથી મારે લડવાનું મન નથી. કોને મારે મારવા? શું પૃથ્વીનું રાજ? આગળ તો માણસને શેર અનાજ હાન પડે જોઈએ, બીજું શું જોઈએ છે? ઉમરે છપ્પન જોઈએ વરસાદ ન પડે માટે. આ બધો સંહાર આ કોને માટે કરો? ગીતાનો આરંભ છે. આરંભ બે સૈન્યને વચ્ચે થાય છે. કોઈ ગુફામાં થતો નથી, કોઈ પાઠશાળામાં થતો નથી. બંને બાજુ તૈયાર લડવાના માટે, પરસ્પરને હણવાને માટે ઉત્સુક થઈને ઉભેલી બે સેનાઓની વચ્ચે દુનિયાનો ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ છે તેની વાણી ઉચ્ચાર થાય છે. બીજા બધા કોઈ ઉત્તમ ગ્રંથ આ જગતમાં નથી એવું કહેવામાં આવે છે. અને જેટલી એના ઉપર વિવેચના ટીકાઓ થઈ છે સમજાવવા, એટલી બીજા કોઈ ગ્રંથો પછી નથી. અને હિન્દુ ધર્મમાં તો બધા માને કે ગીતાને તમે ન કઈ સમજો તો કઈ કામનું જ નહીં. ભલે આપણે સમજાય જ ન સમજાય, પણ ગીતા તો કઈક વાંચવી જોઈએ, થોડુંક સમજવું જોઈએ. એના પાવ વગરના અનુવાદો થયા, સહેલા થયા, અઘરા થયા. શું પાંડવ ગીતા સાર એમ કહીને સાવ સાદું પણ કરવું. એટલી બધી આપણે ગીતા તરફની એક ભક્તિ કેવી છે કે અમારા ગ્રામ સેવક કાઠી દરબાર આવેલા, તે રોજ 1.5 કલાક ગીતા વાંચે. આ માટલિયાએ કહ્યું છે, માટલિયા અમારા રમૂજી માણસ છે એટલે મને કેટલાક ટકા બાદ કરવા એ તમે જાણો. તો અહીંયા મને કહ્યું એને ત્યાં આવેલા તો 1.5 કલાક ગીતા વાંચે. હવે આ માટલિયાને થયું કે આ 1.5 કલાક હું ગીતા વાંચતો હશે. એટલે એક દાડો ગયા તો ઓરડામાં બેઠેલા, શું કરો તો ગીતા વાંચું છું માટલિયાભાઈ. માટલિયાભાઈ પાસે જઈને જોયું તો ગીતા ઊંધી પકડેલી. વાંચવાનો તો પ્રશ્ન જ ક્યાં હતો? પણ સવાલ એ છે કે એની આસ્થા હતી કે આની અંદર ભગવાન છે. કઈ ભાઈઓ ગીતા લઈને બેસે, શું સંસ્કૃતમાં છે એ નથી કામ કરતું. આસ્થા છે કે આમાં ભગવાને આપણને ઉપદેશ આપ્યો છે સારા કામ કરવા. બીમાર લાંબુ સમજો નહીં, પણ ગીતાનો એક હોલ્ડ છે. બુદ્ધિશાળીઓ ઉપર છે, ભણેલા ઉપર છે, અભણ ઉપર છે. એટલે ગીતા સમજાય તો સારું, થોડી ઘણી, પૂરી તો સમજાય જ નહીં ભાઈ. આપણી એ શક્તિ નથી. અને જેવો દાવો કરે છે કે શક્તિ છે, એ પણ શક્યમાન છે કે નહીં એની મને શંકા છે. કારણ કે એમ હોત તો શંકર છે, અરવિંદ છે, ગાંધીજી છે, એનિબિશન છે, લોકમાન્ય છે, જ્ઞાનદેવ જેવા મહાન યોગી છે, અને પશ્ચિમમાં તો આલુ રજલી અને કંઈક લોકો એના ઉપર કામ કર્યું છે. એટલે કામ પૂરું થતું જ નહીં હોય. છતાં પણ આપણે કોશિશ કરવી જોઈએ કે આ આવી મુવમેન્ટ આવી છે, એટલે હિસ્ટોરિકલ મુવમેન્ટ, ટર્નિંગ પોઈન્ટ જેને કહીએ છીએ. જો યુદ્ધ થાય તો આખું ઉત્તરાપથના ક્ષત્રિયો ખલાસ થઈ જાય. રાજ ચલાવવા કોઈ વાયા રહે નહીં. અને ન થાય તો એ પણ પ્રશ્ન છે. પરંપરા જે કઈ હિન્દુ ધર્મની મળી છે એમને, ત્યાં પણ એમ જ છે કે આખરે તો માણસે સંન્યાસ જ લેવાનો છે, કર્મ છોડી દેવાના છે. કર્મ બાંધે છે, આ કર્મના પોટલા બાંધવાની જરૂર નથી. તમે ચતુર્થાશ્રમમાં સંન્યાસ લેવો, પણ છેલ્લો સંન્યાસ લેવો જ પડે. સંન્યાસ વિના તો કઈ છૂટકો જ નથી. આ પરંપરામાં આખો હિન્દુ ફાયલો ફૂલ્યો છે. આપણે ત્યાં પછી કોઈ કોનું આ સંસારમાં છે જ નહીં.
આ જ વિચાર ઉપર પછી જે સંન્યાસ નિવૃત્તિ તરફ જનારા પાર વગરના ભજનો નાના મોટા લખાયા છે, ગોળા વગરના છાપખા જેવા. અને કાં તમારી તમારી પત્ની કોણ, તમે મરી જશો ત્યારે એ ઉંબરા સુધી આવશે, પછી તમારા ભાઈઓ સ્મશાન સુધી આવશે, પછી એટલે કોઈ કોઈનું છે જ નહીં ભાઈ. કઈ આપણને કોઈ કામ આવતું નથી. તમે પોતે તમારી મુક્તાવસ્થા મેળવી લો, તે જ તમારી સાથે આવશે. અને આ મુક્તાવસ્થા એટલે શું? અકર્મ દશા. કામ માત્ર બાંધે છે. તમે ચોથા આશ્રમમાં સંન્યાસી થાવ તો વહેલા થાવ, પણ ગૃહિને મોક્ષ નથી, અગૃહિને મોક્ષ છે. આ ઠાંસો ઠાંસ ભરેલું છે. અને ફરી ફરીને આનો આ પ્રશ્ન દરેક હિન્દુના મનમાં ઉભો થતો હોય છે. એમ થયું અર્જુનને ઉભો. અર્જુને સંન્યાસ પછી લેવાનો આજે શું કામ ન લો? છેવટે તો સંન્યાસ જ છે ને, તો આપણે વહેલો લેવો, એમાં શું વાંધો છે? જેટલો વહેલો તેટલું સારું. યદા વરે તદા વરે પ્રવજે. જ્યારે વહેલા ગયા હો ત્યારે પ્રવજ્ય લઈ લે, ઘર છોડીને નીકળી જવું. આ પરંપરામાં પૂછેલો અર્જુન તે કહે છે કે મારે હવે લડવું નથી. મેં કહ્યું સારથી એ ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ છે, સાથે ડ્રાઈવર નથી. એટલે અર્જુનને કહે છે કે તને આવો કટાણે આવો વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થયો? સાંસારિક બનીને એની સાથે બધી કરે છે, કીર્તિની, અપકીર્તિની, રાજ્ય ભોગવવાની, સ્વર્ગ મેળવવાની, આ બધી દલીલો એને કરી જોડે છે. તો પેલો કહે છે કે આપણને એમાં કઈ ગળે ઉતરતું નથી, મને રસ નથી. મારું તો આ શરીરને મન બળે છે. તમે મને આનો જવાબ આપો કે આ હું ઘોર કર્મ કરવાનું તમે મને શા માટે કહો છો? એટલે પછી ભગવાનને થાય છે કે આને બહુ મૂળ રોગ છે. હવે એની ઉપરની વાત કરવાથી કઈ પચશે નહીં. એને ઉભો આવે તો સાવધ થઈ જાય. હું તને હવે ખરું જ્ઞાન આપું છું. જો જાગૃત રહેજે અને મને પ્રશ્નો પૂછજે, એમને એમને માની લેતો. તને પ્રશ્નો પૂછવાની છૂટ છે. ગીતામાં 18 અધ્યાય સુધી સંવાદ ચાલે છે. ગુરુ શિષ્ય સંવાદ છે. પ્રશ્નો પણ આપે છે. કેટલાક પ્રશ્નો ગંભીર છે, કેટલાક પ્રશ્નો હળવા છે. પણ શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા છે હું તને પૂરેપૂરું સમજાવીને પછી જ પૂરું કરીશ. તે મોહ કરીને આજે મોહના કીચડમાં તું પડ્યો છું, તે તારો જ્યાં સુધી મોહ નષ્ટ નહીં થાય ત્યાં સુધી તને આ વાતમાં ઉત્સાહ નહીં આવે. મેં તને બધા વાર કહ્યું, કોઈ પણ મહાન કામ ગિલ્ટી કોન્શિયન્સથી શરૂ ન કરો. ઉદ્યોગ ધંધો કરવો હોય, લડાઈ કરવી હોય, વેપાર કરવો હોય, પ્રેમ કરવો હોય, જે કરવું હોય, પણ ગિલ્ટી કોન્શિયન્સ તમે શરૂ ન કરો તો તમારું પહેલા 50% હીર હણાઈ જાય છે. પહેલા ક્લિયર થઈ જાઓ કે આ વાત વ્યાજબી છે, ગેરવ્યાજબી છે. ગેરવ્યાજબી હોય તો છોડી દો, વ્યાજબી હોય તો જરા પણ ગુનાહિત ચિત્ત વિના પ્રવેશ કરો. તો આને એનો ગિલ્ટી કોન્શિયન્સ છે કે આવો અમે રાજ્ય મેળવવા માટે અમારા હગાઓને મારવું, એ કઈ સારું કહેવાય? સપન સાચું કે આ સાચું? અમારા ગુરુને મરાય, અમારા પિતા અમાને મરાય, અમારા ભાઈઓને મરાય, શેને માટે? પણ શું આપણે હારે લઈ જવાના છીએ? મંદાતા ચ મહીપતિ કૃતયવા અલંકાર ભૂતો બધા શૈતુર્યે નમ હૌદધૌ વિરચિત કાસૌ દશાચાંતકા ભીષ્માદિકમ હારથી નરહવા અંતે જલાને વશે. એવા તે નૃપકોઈની નહીં થઈ તે ભૂમિ શું તારી થશે?
આવા બધા કોઈ હારે કઈ પૃથ્વી ગઈ નથી. તો તારી સાથે પૃથ્વી આવવાની છે કે તું આ બધું કરે? એ જોવા જેવું છે. લડાઈઓ બે ઠેકાણે થાય છે, નાની થાય છે, મોટી થાય છે, પણ કોઈ ઠેકાણે ગીતા આવતી નથી. કોઈને સૂઝ્યું નથી કે આ ચર્ચા પાયાથી ચાલો કરો, કે આ યુદ્ધ કરવા જેવું છે કે નહીં. આ ભૂમિની એક વિશિષ્ટ પરંપરા છે. એટલે અહીંયા મહાયુદ્ધની વચ્ચે પ્રશ્ન પૂછાયો કે મને સમજાવો યુદ્ધ કરવું કે ન કરવું. પણ બધા તૈયાર થઈ ગયા છે. અહીંયા આમ ધનુષ્યની આમ દોરી તાણે એટલી વાત છે, ત્યારે તમે આ દાપણ પૂછ્યું તો હાથ વાર મારો ગુનો ભાઈ, હાથ વાર મારો ગુનો હતો ગુનો. પણ મને તમે સમજાવો. મારે કઈ નહીં, પેલો કઈ ચાલે સમજાવું ચાલ. હવે કઈ છે? ગીતા એક અત્યંત મૃદુ ગુરુએ ધીરજપૂર્વક પોતાના એક અધિકારી શિષ્યને જીવનના મૂળભૂત પ્રશ્નોને સમજાવવાના માટે કરેલો સંવાદ છે. સમજાવવાનો, વારે વારે પૂછવાનું તું સમજ્યો છે કે નથી સમજ્યો, તને સમજણ પડી કે નહીં. એક મહાન શિક્ષકે એટલે શું કહ્યું? શ્રી કૃષ્ણ જગત ગુરુ છે. આ જગત ગુરુની ઉપમા ગીતાને કારણે મળી છે. અને છેક છેડે 18 અધ્યાય સુધી લાંબુ કર્યા પછી પણ છેલ્લો ભગવાન પ્રશ્ન એમ જ પૂછે ને, તને ભાઈ હવે આ મારી વાત ઘરે ઉતરી અને ના ઘરે ઉતરી હોય તો ના કરતો, તને ઘરે ઉતરી તો હું કઉ છું એમ કરવા માટે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તત્પ્રસાદાત મયા ચેત, એમ છેવટે અર્જુન કહે છે. શું કહે છે? નષ્ટો મોહ. ગીતાનો અંતિમ અધ્યાયમાં અંતિમ શ્લોકોમાં ફલશ્રુતિ આવે છે. ગ્રંથોને તપાસવાની એક જ રીત છે, આરંભ અંત મધ્ય. તેમાં એક વાક્યતા છે કે નહીં? આરંભ અંત મધ્યમાં એક વાક્યતા છે કે નહીં? તો એ ગ્રંથ ઉત્તમ કહેવાય, તો એ ગ્રંથ કહેવાય. તો આરંભમાં શું છે? યદા તે મોહકલિલમ, આ મોહના ખાડામાં તું પડ્યો છે, એમાંથી તું નીકળીશ ત્યારે તને સમજાશે. મોહ શબ્દ છે. અંતે શું છે ભગવાન પૂછે ત્યારે પેલો જવાબ શું આવે છે? નષ્ટો મોહ. તે જ મોહ શબ્દ આવે છે. નષ્ટો મોહ, મારો મોહ નાશ પામ્યો છે. સ્મૃતિ લબ્ધ્વા, મારી બુદ્ધિ ઠેકાણે આવી છે. મોહ હોય ને ત્યાં સુધી બુદ્ધિ ઠેકાણે ન આવે. સ્મૃતિ ન હોય બરાબર. સ્મૃતિ એટલે સાવધ સ્મૃતિ. મોહ એ બુદ્ધિ અને સ્મૃતિ કહેશો તો સાવધ સ્મૃતિનો વિરોધી છે. કરીશ્ય વચનમ તવ, જે કહે છે કે હું તમે કહો છો તેમ કરીશ. અને પછી આપણે જોઈએ છીએ કે યુદ્ધ કર્યું એટલે આ માત્ર કહેવાની વાત નથી, કરીશ્ય એ પ્રમાણે કર્યું. શું મોહ છે? શું મોહ છે? ભગવાને કહ્યું, સમજાવ્યું કે તારો મોહ એ છે કે આ મારા સગા વહાલા છે, એટલા માટે હું એને સાથે લડીશ નહીં. સ્વજન મોહ છે. એની જગ્યાએ એકલવ્ય હોત તો, બધા ભીલ અનાર્ય નાગ ભેગા થયા હોત તો, હગાવાલા સામે ન હોત તો ઉડાડી દીધા હોત માથા. આ પ્રશ્ન જ ન ઉભો થાત અર્જુનના મનમાં. ન્યાયાધીશ વર્ષોથી અનેકને ફાંસીની સજા કરતો આવતો હતો અને બધા લોકો સરોવર વાળા અને બધા કહેતા હતા કે ફાંસીની સજા બહુ ખરાબ છે, મનુષ્યને આવી રીતે નહીં જ મારવો જોઈએ. પણ એ કઈ ધ્યાન નહોતો આપતો કોઈ દિવસ. એમાં એનો દીકરો જ એક દાડો સામે આવ્યો, ખૂનનું કામ કરીને સજા પણ એને ફાંસીની જ થાય. એટલે પેલા ન્યાયાધીશને થયું હવે બહુ ખરાબ કહેવાય. માણસ જો ખૂન હોય તો એનું પણ ખૂન કરવાથી શું ફાયદો? ફાંસીની સજા બહુ ખરાબ છે, બહુ ખરાબ. જેટલું એનું સાંભળતા થાય બધું એને અત્યારે યાદ આવ્યું, આ નહીં કરવું છે, આ નહીં કરવું છે. નહીં, ફાંસીની સજા થાય કેવું ભયાનક કહેવાય. એ જ્ઞાન નથી. જ્ઞાન હોત તો પહેલા થયું હોત. મોહ છે.
પોતાનો દીકરો સામે આવ્યો એટલે એને સ્વજન મોહ પેદા થયો છે. એટલે ભગવાને એને કહ્યું આ વસ્તુ તારે ટળવી જોઈએ. એ ટાળવા માટે એને 3-4 વાતો કહી છે. 3-4 વાતો કહી છે. ગીતાના 18 અધ્યાયનું વિવેચન આપણે 18 સુધી કરી ન શકીએ. જરૂર એનાથી ફાયદો થાય અભ્યાસી હોય તો, અને સાંભળવા અભિમુખ હોય. પણ એટલો કઈ આપણી પાસે વખત નથી. મારે તમને 10 વાગ્યા પૂરું કરી દેવાનું છે આ વાત ગીતા પૂરતી. 11 3-4 વાતો કહી છે. એમાંની એક વાત એ છે કે અર્જુન તો જે સંન્યાસ કર્મ ત્યાગ કરે છે એમ કોઈનું કર્મ કોઈ ત્યાગી શકતું જ નથી. પહેલું વાત, કોઈ કર્મ ત્યાગી શકતું જ નથી. આ સંસાર પોતે જ કર્મમય છે. કર્મથી જ આ જગત શ્વાસોશ્વાસ વિનાનું જેમ શરીર હોતું નથી તેમ કર્મ વિનાનો આ સંસાર હોઈ જ ન શકે. તમે એક કર્મ નો બદલે બીજું કર્મ કરો એ જુદી વાત છે, પણ કર્મ તો હોય જ છે. ગીતાની આ જ મોટામાં મોટી શોધ છે કે એને હિંમતપૂર્વક કહ્યું કે કર્મ છૂટે એ વાત શક્ય જ નથી. શ્વાસ લેવો તે પણ કર્મ છે, બેસવું એ પણ કર્મ છે, સૂવું એ પણ કર્મ છે. આ બધા ક્રિયાપદો છે. આપણે એને ક્રિયાપદો કહીએ છીએ. બોલવું એ પણ કર્મ છે, આંખો પટપટાવવી એ પણ કર્મ છે. એટલે જ લોકોએ તને એમ કહ્યું કે જો સંન્યાસી થાય એટલે કર્મ છૂટી જાય છે, તો આવો ભ્રમ છે. તમે કર્મનો અદલો બદલો કદાચ કરી શકો છો. તમે ખેતીમાં અન્ન પકાવીને ઘેર લઈ જઈને દળીને રાંધીને ખાઓ તે કર્મ, અને કાં તમે ભિક્ષા માગીને ખાઓ એ પણ કર્મ. ભિક્ષા માંગવા જેવું એ કર્મ નથી એવું છે જ નહીં. તે પણ તમારું કર્મ જ છે. એટલે આ કર્મમાંથી કોઈ છૂટી શકે છે એ વાત ખોટી છે. સંન્યાસીના કર્મો પણ કર્મો જ છે, માત્ર એ બીજી જાતના કર્મો કરે છે. આ બધા ભાઈઓ બેઠા છે, ગાયો પાળતા હશે, ખેતી કરતા હશે, હું ભણાવતો હોઈશ કે હું વ્યાખ્યાન આપતો હોઈશ, પણ એ મારું પણ એક કર્મ જ છે. હું કર્મ છોડીને ચાલુ છું એવું કશું છે જ નહીં. સંસ્થાઓ બાંધો, મઠો બાંધો, અને એમ ના કરો તો શિષ્યો રાખો. શિષ્યો ન હોય તો તમે એકલા પણ જે કંઈ કરશો, ગ્રંથ લખશો, બોલશો, બધા કર્મો તો છે જ. માટે અર્જુન, મારી પહેલી વાત એ છે કે સંન્યાસ જેવી કોઈ ચીજ શક્ય જ નથી. તો શું છે આ? કેમ આ બધું ચાલ્યું છે? એની શંકા થાય છે, આવું ચાલ્યું કેમ? તમે કહો છો એ તો એની સમજાય છે, બહુ સીધી વાત છે. તો આ હજારો વર્ષથી આ કેમ ચાલ્યું છે? કારણ કે સમજ વગરનું કામ છે. હું પાયામાં તો એટલું છે કે એને એમ કહ્યું કે કર્મ બાંધે છે માટે કર્મ ન કરવા. આ પંચાયત એમાં જ થાય છે ને, આપણે કર્મનું પોટલું કામ બાંધવું? બાંધે છે કર્મ. પરણીએ તો બંધાયા, પણ ન પરણીએ તો બંધાવાનો સવાલ ક્યાં જ થાય. આજે આપણે પરણવાનું, કર્મ કરવું જ નહીં. પણ ભણે નહીં એટલે કોઈની સાથે એને સંબંધ જ નહીં બંધાય. બેન કોઈને નહીં ગણે, માસી નહીં ગણે, ફઈ નહીં ગણે, મિત્ર નહીં ગણે. અને હવે આપણે કરીએ તો કેટલાક નહીં પણ તો લખાત રાખશે. કઈ પણ વાત તો એની છે, રહેવા દો બધી વાત. તમે માનતા જો કર્મ બાંધે છે, સંબંધો બાંધે છે, તો સંબંધો તમે નહીં પરણો તો પણ હોવાના. સારા સંબંધો પણ હોવાના, નવા સંબંધો પણ હોવાના. સંબંધહીન જીવન નથી. તમે એક જાતનો સંબંધ રાખો કે બીજી જાતનો સંબંધ રાખો, પણ પેલા એ
કૃષ્ણ સમજાવે છે કે એક ભ્રામક માન્યતા શરૂ થઈ છે, કર્મ બાંધે છે. તો મારે તમને એ સમજાવવું છે કે જો અર્જુન કર્મ બાંધતા નથી, પણ કર્મનો હું કરતા છું અને હું આ ફળ ભોગવું તે આપણને બાંધે છે. આ એમની મહાન શોધ છે. કર્મ બાંધતા નથી, પણ કર્મ વિશેની આસક્તિ, ફલાસક્તિ આપણને બાંધે છે. શુક્લદેવજી 8 દિવસ ભાગવત વાંચ્યું અને એટલા વખત લુગડું ઢાંકીને બેઠા, નિર્વસ્ત્ર દશામાં દિગંબર હતા. લુગડું ઢાંકીને બેઠેલા, ઉઠ્યા ત્યારે લુગડું ખંખે નાતા થઈ ગયા. હવે એને કોને આપી કામ કર્યું બાંધ્યા? એ બંધાયા જ નહોતા. એટલે હા બરાબર, પરીક્ષિતે પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો. બસ પછી પરીક્ષિત જાણે નહીં જાણે, હું ચાલ્યો. ફૂકે 8 દિવસ સુધી સતત કર્મ કર્યું અને છતાં એ કર્મથી સુખદેવ બંધાયા નહીં. ભગવાન એને સમજાવે છે કે કર્મ બાંધતા નથી, પણ કર્મની આસક્તિ, કર્મના ફળની આસક્તિ અને કર્મના કરતા હોવાનો અહંકાર એ માણસને બાંધે છે. કરતા હોવાનો અહંકાર તમે ભૂલી જાઓ. તમે કહ્યું છે, મેં કહ્યું છે, હું કરું છું, મેં ભોગવું, મેં બાંધવું, મેં વિજય મેળવું, એ તમે માનો છો એ નથી. થવાવાળા આટલા કારણો છે. અધિષ્ઠાન, અધિષ્ઠાન કોઈ પણ કર્મમાં હોવું જોઈએ. કરતા હોવો જોઈએ. કર્તાની સાથે પછી સાધનો હોવા જોઈએ, પછી પ્રક્રિયાઓ આવડવી જોઈએ. 4 ચીજ વિના કોઈ કર્મ થતા નથી. અને છેલ્લે 4 ઉપરાંત 5મું દૈવમ એવાત્ર પંચમમ. પહેલો એને કરતા ભાવ કાઢવા માટેનું સમજાવ્યું. દૈવમ એવાત્ર પંચમમ, 5મું દૈવ છે. દૈવ એટલે અણજાણ્યો બળો, જે આપણા હાથમાં નથી, છતાંય આપણને મદદગાર પણ થાય છે, વિઘ્ન કરતા પણ થાય છે. અધિષ્ઠાન, આ ખેડૂતોને ખેતી કરવી હોય તો જમીન જોઈએ, શંકા જ નહીં. ફેક્ટરી કાઢવી હોય તો ફેક્ટરીની જમીન હોવી જોઈએ. અધિષ્ઠાનમ, થાય જ નહીં કર્મ. કરતા, કોકે કામ કરવું જોઈએ. પછી સાધનો હોવા જોઈએ, ફેક્ટરીમાં મશીનો હોવા જોઈએ, ખેડૂતોને હળ હોવું જોઈએ, બીજ હોવું જોઈએ. અને પછી શું હોવું જોઈએ? પ્રક્રિયાઓ ચાલે છે. કેમ હાંકવું, કેમ ફેક્ટરીનું મેનેજમેન્ટ કરવું, કેમ આ બધા આપણે મશીનો ચલાવવા, એ પ્રક્રિયાઓ છે. આટલું થયા પછી છેવટે દૈવમ એવાત્ર પંચમમ. આ 4 ઉપરાંત પણ કોઈક વાર આપણને અનુકૂળ બનાવો બને છે, દૈવની ઈચ્છા મુજબ, પ્રકૃતિ મુજબ. કોઈ વાર આપણી વિરુદ્ધ પણ બને છે. બધું ખેતર ખેડી રાખ્યું, બી ભેગું કર્યું, પાણીની સગવડ થોડી કરી, વરસાદ ન આવ્યો. લો, દૈવમ એવાત્ર પંચમમ. શું કરશો? વાવી દીધો કપાસ, વરસાદ પણ આવ્યો, રોગ આવ્યો, કીટકો આવ્યા, કપાસ આવી ગયો અને માર્કેટમાં ભાવ બેસી ગયા. માર્કેટમાં ભાવ બેસી ગયા, હાથ પણ લાગી વંચિતાની. દૈવમ એવાત્ર પંચમમ. હવે આમાં તું કે મેં કર્યું તો એનો કઈ અર્થ છે? અધિષ્ઠાન જોઈએ, સાધન જોઈએ, પ્રક્રિયા જોઈએ. તું તો આ 4 5 બળોમાંનું એક બળ છે. તું સારો કહે છે મેં કર્યું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકડનો ભારતનો શ્વાન કારણે. દાદા નીચે કૂતરું ચાલી જતું હોય તો આપણે ગાડું હલાવીએ છો, આ ગાડું મારા ભાગમાં હું ઉપાડું છું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકડનો ભારતનો શ્વાન કારણે. તેમ ભગવાન કહે છે કે વૈજ્ઞાનિક રીતે આ કર્તામાં તમે 1/5, 1/5 છો. બાકીના બધા બળો એ તમારે મળે ન પણ મળે ખબર નથી. તો પરિણામ માટે તો કરતા પણ આનો ભાવ ન રાખ. એક દાડો લોક ભારતીમાં જતો હતો ને, વરસાદ સરસ આવેલો ને સિંગ સારી ઉગેલી.
વાછાણી નગામના છોકરાઓ એ બાજુના બધા ગોંડલિયા એ બધા ભારે હોશિયાર માને પોતાને કે અમારા જેવું ખેડૂત તો કોઈ હિન્દુસ્તાનમાં છે જ નહીં એમ. એટલે અમારી એ છોકરાઓ મેં કીધું કેવું સરસ છે, બહુ સરસ છે. કેમ ન હોય કાંદા બાવડા તૂટી જાય છે અમારા ખેડૂતોના, એમને એમ કઈ થાય છે. સાચી વાત. કેટલી ચિંતાઓ છો, પછી એમાં આવશે. પછી તો વરસાદ ભાઈ ન આવ્યો વચમાં, સિંગો લંગાવવા માંડી. પાછા આવે નીકળે કેમ ભાઈ શું લાગે છે? 5-6 મણથી વધારે નહીં થાય મને ભાઈ, 5-6 મણથી વધારે નહીં થાય. કાંદા બાવડા ક્યાં ગયા? પછી વળી વરસાદ નો છો થોડા કાળે થોડુંક ખોયું, થોડુંક સારું થયું, વળી નીકળ્યો. બધા છોકરાઓને કેમ લાગે છે? તો 15-17 મણ તો થાય છે. બીજા 10 મણ વધી ગયો એ તારા કાંડા બાવડાથી કોઈ બીજાથી મને કેમ જવા કીધું? મહિનાનો રાત્ર પંચમમાં તમે ગમે તે કરશો આ સૃષ્ટિમાં થોડાક અંજાણા બળો રહેવાના. તમે અપ ટુ ડેટ પ્લાનિંગ કરો તો પણ જોડા થશે અને કોક વાર એની બાજરી નહીં પણ મળે, બનશે. એવું કમ્પ્લીટ પ્લાનિંગ કઈ થતું જ નથી. તમે તો વિશ્વના કોઈ સત્તાધારી નથી થઈ શકવાના. તો કે જે પહેલો રાત્ર પંચમમાં બધા ભેગા થઈને કરો છો તો પણ એનો વ્યાજબી કરતા પ્રમાણમાં 1/5 તારું છે. તો શું કામ આવો બધો માથે બોજો લઈને ફરે છે? આગળ બાંધે છે એ કટાપણાનું અજ્ઞાન બાંધે છે. જનક જે ઓલા જાય કયું મિથિલામ પ્રવૃત્તામ નમે દઈ હતી કંચેન. આમ લાગી તો લાગી, શું કરીએ ભાઈ? દુકાળ આવ્યો તો આવી ગયો, શું કરીએ? મહેનત કરીએ થાય એટલી. વાવાઝોડું આવ્યું તો આવ્યું. યુદ્ધ મોટું થઈ ગયું તો થઈ ગયું. બહુ મહેનત કરી, શ્રી કૃષ્ણે કરી અને અહીંયા ચંબરલાઈને પણ કરી, બધાએ કરી. પણ તમારે શું બધા ઉપર કાબુ છે? હા, સમજીએ કદાચ બરાબરો, તો પણ એવા બરાબરો આપણો કાબુ થોડો જ છે. માટે બંધન કરતા આવવાનું છે, જે ખરેખર તમને રાખવાનો વૈજ્ઞાનિક રીતે કોઈ અધિકાર નથી. તો કરતા ભાવ છોડી દે, ફલાશક્તિ છોડી દે. બીજું એમાં કારણ ફલાશક્તિ છે. આમાંથી આવું થશે શેખ ચલ્લીની જેમ કે હું આમાંથી બકરી લઈશ, બકરીમાંથી ગાય લઈશ, ગાયમાંથી પછી હું મકાન લઈશ, પછી હું પરણીશ અને પછી પરણીને પછી છોકરો થશે, પછી છોકરો મેં દુકાન માંડી હશે, ત્યાં દુકાનમાં હું બેઠો રહીશ, ત્યાં છોકરો આવીને કહેશે બાબા ચાલો જમવા, મારી બા બોલાવે છે. એટલે હું કહીશ આમ ડોકું તો ના મારે બહુ કામ છે. તો કૂટરનો ગાડલો તો ઘડી ગયો નીચે પડ્યો, જે લઈ જતો હતો તેલનો ગાડવો, એ શેખ ચલ્લીનો ગાડવો આવી ગયો. ફળાશક્તિની રમણા છે. એ ફળાશક્તિની રમણા આપણને કરી લે છે. તો કર્મ કર, પણ આ બે વાતમાંથી છૂટી જાય. આમ એક વાત એને પહેલા કહી છે, કર્મ કરવું એમાંથી તો છૂટકો છે જ નહીં. તો આપણે ફણસ કાપતા હોઈએ ત્યારે રામકૃષ્ણ કહેતા કે ફણસ કાપતા હો ત્યારે ફણસ ચીકણું છે, એ તમને ચોંટે એમ છે, એટલે પહેલેથી જરા તમે તેલ વાળા હાથ કરો ને પછી કાપો તો બધી ફણસ તમને ચોંટશે નહીં. રવિન્દ્રનાથે કહ્યું છે કે આજે લોકો કહે છે કે સંસાર છોડી દે છોડી દે. ક્યાં છોડવો? ચારે બાજુ દરિયો છે ભાઈ, છોડવો ક્યાં? ચારે બાજુ દરિયો છે. ત્યારે કેટલાક લોકો એમ કહે છે કે દરિયો ઓલેચવા માંડો, તો એ તદ્દન અવ્યવહાર લોકો છે, મૂર્ખ લોકો છે, દરિયો ઓલે જાય નહીં. એના બદલે એક હોળી કરી લો, પછી દરિયો ભલે તમે તમારા હોળીમાં બે નીકળી જાઓ, જ્યાં જવું હોય ત્યાં ચાલી જાઓ. તમને શું દરિયો બતાવવામાં વાંધો? દરિયો સુકાવી શકાતો નથી. ભગવાન કહે છે કે તું કરતા પડવાનું ને કર્મના ફળનું બે વાત છોડી દે. પણ એટલે જ ચીજ પૂરી થતી નથી. એટલે જ એ ચીજ પૂરી થતી નથી. એટલે ભગવાન કહે છે કે આ કર્મ પણ તને શા માટે છૂટતા નથી એ તું સમજી લે કે આપણે પ્રકૃતિ માતા અને પરમેશ્વર પિતા એના સંતાન છીએ. એટલે વારસામાં પ્રકૃતિના ગુણો પણ મળે છે અને પરમેશ્વરના ગુણો પણ મળે છે. તો આ પ્રકૃતિ છે આપણી માતા છે, હું તારો પિતા છું. તો પ્રકૃતિ તારી પાસે કામ કરાવશે, તું ના પા કે હા પા તો પણ.
એકલા પિતાનો ગુણ જ આવે એવું છે નહીં, માતાનો ગુણ પણ આવે છે. તો પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, સત્વ રજસ તમસ. વર્ણન કરે છે પ્રકૃતિનું. ત્રિગુણાત્મક પ્રકૃતિ છે, જેમાંથી કોઈ છૂટતું નથી. એ કહે છે દેવા આપી, દેવો પણ આમાંથી છૂટતા નથી. તો આ પ્રકૃતિ પ્રમાણે તું જુઓ કે કઈ પ્રકૃતિમાં તને તારો સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે શું છે. સત્વરજ સંમત તારો ક્યાં આવે છે સ્વભાવ, તું કઈ જાતનો તારો છે. અને તું ના પાડીશ તો સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. અત્યારે તું ભલે ને કે સ્વભાવ તને છોડશે નહીં. અત્યારે તું સંન્યાસી થઈ જાય અને માનો કે જંગલમાં વળો જા, તો પણ જયારે સિંહ છે એ મોરલા ઉપર તાપ મારતો છે ત્યારે ત્યાં ભગવા પેલા છે, તો પણ તને એમ થાય સિંહને મારી નાખો. કારણ કે તું ક્ષત્રિય છે. તારી પ્રકૃતિ નાશ નહીં પામે. તો પ્રકૃતિ પ્રમાણે તું કામ ગોતી લે. ગમે તે કામ ન કરાય. કેટલાક કામો પ્રકૃતિ વિરુદ્ધમાં આપણે ન પસંદ કરવા. કામ કેમ પસંદ કરવું એનું પણ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. સ્વભાવ છે, સ્વભાવ. સ્વભાવ પાણીનો સ્વભાવ રહેવાનો છે. તેમ આપણો જે સ્વભાવ હોય તેને અનુકૂળ કર્મ ગોતી લેવું. કે દરેક માનવ વ્યવસ્થા હતી એને માટે. પછી ભગવાનને કઈ એવું નથી. ભગવાને તો વ્યવસ્થા વિશે કહી દીધું. ચાતો માયા સિસ્ટમ ગુણકર્મ વિભાગ છે. આ હું જન્મની વાતો કરતો જ નથી હો. કોળીનો છોકરો કોળીને, વાઘીનો છોકરો વાઘી, શૂદ્રનો છોકરો શૂદ્ર, એવું કઈ કહેતો નથી. મેં આ વ્યવસ્થા કરી છે ગુણકર્મ વિભાગ હશે. પોતાના કર્મો ને પોતાના ગુણો કયા છે એ જોઈને એને પોતાનું કામ શોધવું. આ સ્વભાવને બીજા સ્વધર્મ કહે છે. જેમ એ સ્વધર્મ છોડવાની ના પડે છે, તારો સ્વધર્મ છે કયો? સ્વભાવ પ્રમાણે કામ કરવું અને છોડવું નહીં. ભગવાન એટલા બધા આગ્રહી છે કે એના માટે સ્વધર્મ શબ્દ યોગે છે. રવિન્દ્રનાથનો સ્વધર્મ કવિતા કરવાનો છે. મરતી વખતે પણ મૃત્યુ અહીંયા સામે છે ત્યારે કે જરા પેન્સિલ લાવ, ઈશારો કર્યો, પેન્સિલ લાવ, પેન લાવ. કાગળિયોને પહેલા હાથ ધ્રુજે છે, આમ સામે યમરાજા દેખાય. તો યમરાજાને કવિતા લખી, મૃત્યુને કવિતા લખી, અહીં છલનામ અહીં, એમ શરૂ કર્યું કે તું મને છેતરવા માંગે છે પણ હું તારું સ્વરૂપ જાણું છું. તું પોતે છલના છે, મૃત્યુ છલના છે. પણ એ મૃત્યુ છલના છે એ કહ્યું પણ કવિતામાં, એ એનો સ્વભાવ છે. રવિન્દ્રનાથે મૃત્યુ પહેલા પણ કલમ ચલાવવા કરી. જેનો જે સ્વભાવ તે કરવાથી એને સંતોષ થાય છે. આમ કરવાનું કારણ જ કે સ્વભાવમાં કામ કરીએ ત્યારે ટેન્શન નથી હોતું. સ્વભાવ વિરુદ્ધ કામ કરીએ ત્યારે ટેન્શન હોય. પરણવું ન હોય ને પરણે ને તો બાઈ ને ભાઈ બે ને તકલીફ પાર વગરની થઈ જાય. આ બધા ગીતો કઈક ગાતા હતા એ બધા પોતાની સ્વભાવ વિરુદ્ધ નાની ઉંમરે પરિણા હોય, કઈક તીવ્ર ઈચ્છા તો થઈ ન હોય, પછી એને થાય કે હજી મારે ધીંગે પોતીઓ રમવું હતું, મારે તો મેળે જવું હતું, આ ક્યાં મને અત્યારે રોડામાં કોઈ ગાડી નહીં. જયારે પ્રકૃતિ પ્રમાણે જે અવસ્થા આવે તે અવસ્થા પ્રમાણે તમે તમારા કામો ગોતો તો ટેન્શન નહીં થાય. તમને સહજ અવસ્થા આવશે, સહજ અવસ્થા આવશે. એક જૂના જમાનામાં એવું હતું, હું બાળક હતો ત્યારે, કે પુરુષ છે એ પોતાના છોકરાને રમાડી ન શકે. અને જો એ છોકરો તેડે ને તો બધા વડીલો કહે લે તારે છોકરા છે, બીજા કોઈ છોકરા નહીં હોય, કઈ શર્મા તો નથી, અમે બેઠા છીએ અને છોકરાનો માણસ બીજા વાતે રમાડીએ કે એકલો હોય ત્યારે. બીજે છોકરું તેડી નહીં શકે. આ કૃત્રિમ વસ્તુ હતી અને એના માઠા સંસ્કારો પતિ પત્ની ઉપર પડતા હતા. નાનાભાઈની આત્મકથામાં લખ્યું છે કે એમની પહેલી પત્ની તે પત્નીને ઘરે કઈ ગુમડું થયું તો એના માટે લવાય નહીં કઈ. તે છાનામાના પોતાના જોડા ક્યાંક વેચી આવ્યા અને કઈક કેળા લઈ આવ્યા પછી કેળો મૂક્યું. પણ ઘરમાં તો કોઈને ખબર પડવી જ ન જોઈએ. નહીં તો એમ કહે કે આ તો બહુ ગયેલો છે, એટલે તારે બહુ છે, બીજા કોઈને બહુ છે જ નહીં, શું નાળી મળ્યો છે. આમાંથી એક અત્યંત વૃક્ષ ભાવ
સ્વભાવથી વિરુદ્ધનો પેદા થાય છે. તેના ઘણા કોયડાઓ થાય છે. તે કોયડાઓ સમાજશાસ્ત્રીઓ ચર્ચે છે. પણ ગીતાએ તો સીધું કહ્યું સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. સ્વભાવ પ્રમાણે છેવટે જવું જ પડે છે. તો એ સ્વભાવ પ્રમાણે કર્મ ગોતો. કર્મની જયારે વાત કરે છે ત્યારે ગમે તે કર્મ કરવાનું નથી કહેતા, પણ કયું કર્મ કહે છે? સ્વભાવ પ્રમાણે. આવું કર્મ તમને બોલાવું નહીં લાગે, આનંદ લાગશે, કયા કરજો. તમને ભાવ મળે કે ન મળે, હા હું અહીંયા વાંચું છું, આ બધું કહું છું, પોથી ઉપર પૈસા આવ્યા કે ન આવ્યા એની મને કે છે જ નહીં. કારણ કે એના માટે છે જ મારો આનંદ કહેવાનો આનંદ છે. કહેવાનો આનંદ છે એ મને પોથી પરના પૈસા કરતા મોટું વળતર છે. મને યાદ ના આવે, મજા પડી કેમ આજે ચલાવાય, કેવું વ્યાખ્યાન થયું. એમ નહીં કહું અહીંયા કેટલા પૈસા આવ્યા, બીજા લોકો એમ ગણશે કે આ પોથી ઉપર કેટલું મૂકાણું, અને મુકાય એવી બધી વ્યવસ્થા કરશે. આપણે લોકો કોઈ ચિત્રકાર હોય, ચિત્ર કરે, પૈસા દાડા આવે, થોડા આવે, પણ ચિત્ર કરવાનો શોખ છે માટે ચિત્ર કરે છે. તો તમારા સ્વભાવ પ્રમાણેનું કર્મ કરવું એ બીજી વાત છે. ત્રીજી વાત છે એ પણ એને કહ્યું કે આવું કર્મ તમે કરો તે પછી પણ કર્મ છે એમાં કઈક દોષ હોવાનો. કારણ કે એકલા એકલા આપણે દુનિયામાં નથી, બીજા લોકો પણ છે, દોષ હોવાનો છે. ગુણી શીખવે એક રીતે ગુણી જડે એવું નહીં. શિક્ષક તો બે ને સરખું ભણાવે, પણ ગ્રહણ કરવા એ શક્તિ લે ના, સુગંધ નથી કરી, એમ ભગવતીએ કહ્યું. ત્યાં પણ એક ગ્રહણ કરે છે ને બીજો ગ્રહણ નથી કરતો, પેલો પશ્ચાતાપ નહીં કરો, હાય મારો આવો વર્ગ એ ગયો, આને રસ ન પડ્યો, ફલાણા ન થયું, કે નહીં, એ તેની ગ્રહણ શક્તિ ઉપર આધાર રાખે. આપણે એકલા દુનિયામાં નથી. એટલે આ સ્વભાવ પ્રમાણેના કર્મ પછી પણ કદાચ એમાં દોષ દેખાય તો પણ સહજમ કર્મ કંતો એ સદોષમ અપી નથી. આ સહજ કર્મમાં દોષ દેખાય તો પણ છોડવું નહીં, છોડવું નહીં. કારણ નિર્દોષ કર્મ જેવું આ સંસારમાં છે જ નહીં. નિર્દોષ કર્મ હોય 100% એવું કઈ આ દુનિયામાં શક્ય જ નથી. ધુમાડો અને અગ્નિ એમાં ઓછો ઓછો ધુમાડો હોય, પણ ધુમાડો ન હોય એવું અગ્નિ હોતો નથી, એમ ભગવાને કહ્યું છે. એટલે આપણે જે કર્મ સ્વભાવ પ્રમાણે કર્યું એમાં આપણને લાગે કે આમાં આટલો દોષ આવી જાય છે. દોષ દૂર ન થઈ શકાય હોય તો કર્મ ન છોડી દેવું. આગળ 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 ચાલતા એનો રસ્તો નીકળવાનો છે તો નીકળશે. કર્મ બદલાવાથી તમને નિર્દોષ કર્મ હાથમાં આવશે એવું માનતા નહીં. ભગવાને પાયાના સિદ્ધાંતો કહી દીધા. અને પછી કહ્યું કે પરધર્મો ભયાવહ સ્વધર્મ નિધનમ શ્રેય. ત્યારે જે ન સમજે એમ કે આ ધર્મ એટલે હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, ખ્રિસ્તી ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, નહીં, ભગવાનને એની કલ્પના જ નથી. તેમાં તે બૌદ્ધ ધર્મ પણ હતો નહીં. આ ધર્મો ધર્મોની પસંદગીનો કોઈ સવાલ જ નહોતો. ત્યારે કેવળ આ ધર્મ જ હતો. જેના જે હિન્દુ કહીએ છીએ એ પણ નહોતો, વૈદિક ધર્મ હતો. એ પણ બીજા ધર્મની પસંદગીનો કોઈ સવાલ હતો જ નહીં કે 5-25 ધર્મ હિન્દુસ્તાનમાં હતા અને સાંભળનારા બીજા ધર્મમાં જાય, એવું કશું હતું જ નહીં. તે ધર્મની કલ્પના આ છે કે સ્વભાવ પ્રમાણેનો તમારો ધર્મ છે એ કરો, એમાં મરણ સારું, પણ પરધર્મો ભયાવહ, બીજાની નકલ કરવા ન જવું, બીજાના સ્વભાવનું કર્મ તમારે ન કરવું. આ પ્રમાણે કર્મ વિશે સૂચનાઓ આપ્યા પછી, આટલી સાવચેતીઓ બતાવ્યા પછી, સૃષ્ટિ આખીનું ઉત્પત્તિ કેમ થઈ છે એવી બધા અનેક પ્રશ્નો ઉભા થાય છે. અને પેલા પૂછે પણ છે કે તમે આ કહ્યું પણ કે મને સમજાતું નથી. જેમ બીજા અધ્યાયમાં જે આપણા આશ્રમવાસીઓની પ્રાર્થના છે, સ્થિરપ્રજ્ઞ છે કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ, એ શ્લોકો બોલાઈ ગયા કે જેમાં એમ કે તારી પ્રજ્ઞાને સ્થિર કર, તારી પ્રજ્ઞાને સ્થિર કર. એટલે પેલો કહે છે કે તમે ભલામણ જ લાગો છો,
એક બાજુ તમે કર્મ કરો અને હમણાં તમે એમ કહ્યું પ્રજ્ઞાને સ્થિર કરવા બધું હરખું થઈ જશે, તો પછી હું મુંબઈ જાઉં છું, કર્મ કરવું ન કરવું? હું પ્રજ્ઞાને સ્થિર રાખવાની મહેનત કરું કે આ ક્ષત્રિયની લડાઈ કરું? શું મારે કરવું? પૂછે છે. જામી શ્રેણે વાક્યમાં બુદ્ધિમ મોહયસમય તનૈકમ નિશ્ચિત્ય એમ શ્રેયો હમાપનું. એક વાત પાકી કરવાનો પૈસા તમે, કારણ કે બે ત્રણ વાર ભક્તિનું આવે ત્યારે પણ ભક્તિનો મહિમા ગાતા જો આપણે સમજીએ ને જમતા કે ભગવાન એમ કે છે ભક્તિ કરો, આ બધી જંજાલ છોડી દો. જેમ રામકૃષ્ણ કહેતા કે તમે ત્યાં જશો ત્યારે ભગવાન એમ નહીં પૂછે કે તમે કેટલા દવાખાના કર્યા અથવા તમે કેટલી નિશાળો કાઢી, તો એમ કહે છે કે મારી ભક્તિ કેટલી કરી. પણ પરમહંસદેવને પણ ગીતાની વાત પૂરી સમજાઈ નહીં હોય એમ બહુ આદરપૂર્વક કહેવું જોઈએ. 300 વર્ષમાં એમના જેવા કોઈ ઇન્દ્રિયાથી તત્વની સાથે સમરસ થયા હોય એવો પુરુષ ભાગ્યે જ પેદા થયો છે. પણ એનું પણ આ વાક્ય છે એ ગીતાની સમજ નથી બતાવતું. ગીતાએ તો એમ કહ્યું છે કે તમે ભક્તિ કરો એટલે કર્મ ન થાય એવું નથી. ગીતાએ કહ્યું છે કે ભક્તિયુક્ત જ્ઞાનયુક્ત કર્મ, ભક્તિ કર્મ વિનાની નહીં. રામકૃષ્ણ દેવ પણ આ વાત આચારમાં તો ગીતાનું જ આચરણ કરતા હતા. અંત સુધી એમણે કર્મ કર્યા કર્યું. કર્મ શું? ઉપદેશ દેવાનો. જેવું એને શું જોયું, અનુભવ થયો એવું. કેન્સર હતું ગળાનું, બહુ પીડા થાય. ડાક્ટરે કહ્યું બોલતા નહીં. એના બધા શિષ્યો કેવા 18-20 વર્ષના છોકરા જેવા, તે બધા કઈક ગુરુદેવ તમે બોલોમાં. ડાક્ટર કે બોલોમાં. ત્યારે ડાક્ટરને કહે કે તમે એ વાત બોલવાની બંધ કરો. મારું મૃત્યુ વહેલું આવે કે મોડું આવે, પણ એક માણસને પણ હું થોડું જ્ઞાન આપી શકું તો આ દર્દનો મને કઈ હિસાબ નથી. હું તો બોલ્યા જ કરવાનો. એટલે પોતે ભક્તિની વાત કરતા હતા, તે કર્મ કરતા હતા. એમણે જે જગ્યાએ કહ્યું કે આ વિવેકાનંદ બહારથી કર્મી છે અને અંદરથી ભક્ત છે, અને હું બહારથી ભક્ત છું, અંદરથી કર્મી છું. પોતાના વિવેકાનંદજી ભેદ પાડે છે. એટલે એમને આમ કહ્યું ખરું કે તમારે ભગવાન તમને કેટલા મકાનો બાંધ્યા એ નહીં પૂછે, કેટલી ધન દાન પૂન કરવું, એમ નથી. એ કહ્યું હોય તો એનો અર્થ એવું લેવાની જરૂર નથી. એમનું આચરણ કર્મયોગીનું છે, ભક્તિયુક્ત કર્મયોગી. એક ક્ષણ પણ ભક્તિવિહીન નહીં, એક ક્ષણ પણ કર્મવિહીન નહીં. જે કર્મ સ્વાભાવિક રીતે એને મળ્યું સમજાવવાનું. કર્મ, ભક્તિ અને જ્ઞાન તે ત્રણે અભિન્ન છે. દૂધ અને દૂધનો રંગ અભિન્ન છે, ભેદ પાડી શકાતો નથી. રંગ કાઢી નાખો દૂધ નથી, ન બને, અભિન્ન છે. પાંદડું અને ક્લોરોફિલ નું કામકાજ અભિન્ન છે. એમ કોઈ પણ કર્મ ભક્તિ વગરનું નથી, કોઈ પણ ભક્તિ કર્મ વગરની નથી. જયારે આપણે ભક્તિ કરવા જઈએ છીએ ત્યારે પણ આખરે ફૂલ લઈ જઈએ છીએ. આપણે કંઈક ચીજ વસ્તુ લઈને મૂકીએ છીએ. કર્મ થી અલગ ભક્તિ. ભગવાન તમારા સૌ મુખ કેવું સુંદર છે, કમલનયન. અહીંયા મુખ ભગવાનને માટે કઈ સારો સંકલ્પ કર, ભક્તિ કરું છું, તો એ ભક્તિથી કઈ દાડા વળે નહીં. એવી ભક્તિ હોય જ નહીં. જે ભક્તિ કર્મમાં પરિણમે નહીં તે ભક્તિ વ્યર્થ છે, અને જે કર્મ ભક્તિમાં પરિણમે નહીં એ કર્મ બંધન કરતા છે. કારણ કે તમે એના કરતા છો, તમે માનો છો, માટે તમે બંધાવો છો. અને જે કર્મ જ્ઞાનયુક્ત નથી તે કર્મ પણ ફળદાયી થતું નથી. તમારે ખેતી કરવી હોય તો ખેતીનું જ્ઞાન હોવું જોઈએ. તમારે ફેક્ટરી ચલાવવી હોય તો ફેક્ટરીનું જ્ઞાન હોવું જોઈએ. મહાભારતે કહ્યું કે વિજ્ઞાનની મદદ લઈને યોગ સાધવાનો છે. એ વાક્ય હું તમને નિરાકારની ભક્તિ કેમ કરવી એની ચર્ચા કરીએ છીએ. તો એ પણ એને 12મા અધ્યાયમાં શરૂઆતમાં કહી દીધું કે મનુષ્યને
નિરાકાર કોઈ સત્યની, નિર્ગુણ સત્યની કલ્પના કરવી એ બહુ કઠિન વસ્તુ છે, સામાન્ય રીતે થતી નથી. મારે તમને એમ કહેવું છે કે તમારે સાકાર સગુણ છે તે સ્વરૂપે જ મને ભજવો. એ મારું આખરી સ્વરૂપ નથી, પણ જ્યાં સુધી તમને ઇન્દ્રિયો મળી છે, આ દેહમાં છે, ત્યાં સુધી દેહ છે એ વસ્તુને નિર્ગુણ સ્વરૂપે કલ્પી શકતો નથી, પૂજા કરી શકતો નથી. આવું એટલું બધું ગીતામાં કઈ કઈ જગતના બધા જ પ્રશ્નોનો એક સમન્વિત એમાં ઉકેલ બતાવવામાં આવ્યો છે. કર્માગમ બીજો કોઈ ગ્રંથ એટલો સંપૂર્ણ નથી. અને છેવટે તે અર્જુનને કહે છે કે જો ભાઈ, તું તારી પ્રકૃતિ ક્ષત્રિયની છે એની વિરુદ્ધ કરીશ ને તો એમાં તને સફળતા, સાર્થકતા મળવાની નથી. તારી પ્રકૃતિ તને ત્યાં તાણી જ જશે. મારે હું તને કહું છું કે પ્રકૃતિ પ્રમાણે આ કર્મ તારી સામે આવ્યું છે. આ તો તારીઓને હણવાનું. સ્વજન હોય કે પરિજન હોય એ મોહ છે. તારે પાસે આવેલું આ કર્મ છે, આવી પડેલું, અને તે તારે કરવાનું છે. ફળ તારે જોવાનું નથી. એવડે કહ્યું કે ભાઈ તું આ બધા કુલ ધર્મોની ચિંતા છોડી દે, બધું છોડી દે, અને તું મારે શરણે આવ. મારા માટે કર્મ કરીને મારા માટે મૂકી દે. આ 18મા અધ્યાયમાં છેવટે કહે છે, 18 અધ્યાયને છેવટે સમાપન કરે છે ત્યારે આમ કરે છે, તું ચિંતા ન કર, આટલું તું કર તો દૈવમ એ વાત પ્રપંચમાં હું હરખું કરી લઈશ. અને છેવટે આટલું કહ્યા પછી સંજય શું કહે છે કે આ અદભુત સંવાદ સાંભળીને મારા રોમાંચ ઉભા થયા છે. આ રોમહર્ષણ સંવાદ તે સાંભળીને મારા બધા રૂવાડા બેઠા થઈ ગયા છે. મેં શું સાંભળ્યું, શું જોયું. પછી કે છે યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરા. એ યોગમાં પારંગત થયા છે. યોગ એટલે કર્મયોગમાં જે પારંગત થયા છે તેવા શ્રી કૃષ્ણ હોય યત્ર પાર્થો ધનુર્ધરા, અને તેની ક્રિયાને મૂર્તિમંત કરવાને માટે અર્જુન જેવો યોદ્ધો હોય. તત્ર શ્રી વિજય ભૂતિ ધ્રુવા નિત્ય મતિર્મમાં. ત્યાં વિજય છે એવો ચોક્કસ મારો મત છે. આપણે આગળ જોશું કે રવાના યોગીની જેમ કેમ વર્તે છે. આ યોગીની જેમ કેમ વર્તે છે? સમત્વથી, હર્ષ શોકથી પર રહીને લોક સંગ્રહ માટે કેમ વર્તે છે? કારણ કે એને કહ્યું છે એને કે ભાઈ તારે કામ કરવું હોય કે ન કરવું હોય, તારી વૃત્તિ હોય કે સવાલ નથી. સૂર્ય જેમ ચાલે જ છે, હું જેમ કામ કરું છું તેમ લોક સંગ્રહ બુદ્ધિથી કામ કરજે, નહીં જરા લોક નાશ પામશે. આ લોક નાશ પામશે. તો આવા અનેક પ્રશ્નોનો જે ગ્રંથમાં ઉકેલ બતાવવામાં આવ્યું છે તેનું આપણા કલાકમાં જેમ હું સમજ્યો છું. અને એટલા માટે એને કહ્યું કે આ યુદ્ધ જો કરવું જ હોય તો કેમ કરવું, યુદ્ધ ન થાય તો સારું. એને અમે બધા પ્રયત્નો કર્યા, પણ હવે યુદ્ધ થવાનું જ હોય તો સમગ્ર વૃત્તિથી તું કેમ લડીશ, જેથી તને પણ નડે નહીં ને સંસારને પણ નડે નહીં. તેની આ ચાવી હું તને આપું છું. તું મારો પ્રિય શિષ્ય છે એટલા માટે હું તને આ ભણાવું છું. હવે આપણે વિરામ લઈએ થોડી વાર, પછી આગળ ચાલીએ. ગીતા એ ભાગ છે, આરંભમાં કહેવાય છે એટલા માટે કે યુદ્ધ જેવું ભીષણ કર્મ છે એ પણ ઓછામાં ઓછું ભીષણ કેમ થાય એટલા માટે ગીતા પહેલા કહેવાય છે. એમ પરમહંસ દેવ કહેતા કે તમારે ફણસ કાપવો હોય તો જરા તેલ ચોપડીને પછી કાપો તો તમારો ચિકાશ છે એ તમને ચોંટશે નહીં. એમ સંસારની ચિકાશ અને એમાં યુદ્ધ છે એ મનુષ્યની બધી દુર્વૃત્તિઓને વેગ આપે છે. મનુષ્યમાં રહેલી જે હલકી વૃત્તિઓ છે
એ બધી હલકી વૃત્તિઓ જેમ જેમ લડાઈ જામે છે તેમ તેમ બહાર આવે છે. હવે એના ઉપર અંકુશ પહેલેથી કંઈક જો માણસે મૂક્યો હોય તો સારું. એટલા માટે ગીતા એ પણ કામ કરે છે. ભીષ્મ પર્વની અંદર ભીષ્મે કહ્યું છે 10 દિવસ સુધી હું લડીશ, હું તારો સેનાપતિ 10 દિવસ રહીશ અને પાંડવોને હરાવવા હું પૂરી મહેનત કરીશ, પણ હું એને મારીશ નહીં. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ ગયા. યુદ્ધના વર્ણનો વ્યાખ્યાના અદભુત કરેલા છે, પણ એ બધા શ્રાવ્ય વર્ણનો છે, એટલે કે વાંચવું જોઈએ, વાંચીને એને પ્રત્યક્ષ કરવું જોઈએ. કેટલી બધી ઉપમાઓ પાર વગરની આ યુદ્ધના આખા પ્રસંગમાં કેટલા ઉમેર્યા છે, કેટલા બધા ઉપમાઓ આપી છે. કોઈ મોટો કવિ અત્યારનો પણ ના આપી શકે એવી બધી ઘણી ઉપમાઓ છે, અલંકારો છે, તાદૃશ્ય વર્ણનો છે. ઘણી વાર આપણને એમ થાય કે વ્યાસને લડાઈમાં રસ લાગે છે, એમાં લડાઈના રસના ઘૂંટલા પીતા હશે કે એક બાજુથી લડાઈ છે એ ભીષણ છે એમ કહે છે, પણ વર્ણન તો એવો કાલે જ વર્ણન બહુ રસ છે એમાં. 10 દિવસ ભીષ્મે જે યુદ્ધ કર્યું તેમાં 2-3 દિવસ સુધી ભીષ્મે ઘણી મહેનત કરી, પણ વિજય કૌરવોને મળે નહીં. દુર્યોધનને કર્ણે કહ્યું કે આ ભીષ્મ છે એ તારું કઈ વાણ કાંઠે નહીં લાવે, કારણ કે એને બધા પાંડવો વાળા છે, એ દિલ એને લડે નહીં. તું એને કહે કે રાજીનામું આપી દે અને હું સેનાપતિ થાઉં. કારણ કે કર્ણ તો અંદર પડ્યો જ નહોતો, એ તો ખસી ગયો હતો, એકલા લડે. એ માને છે કે હું તો કઈ લડવો છું જ નહીં, એમ ભીષ્મે બધાની વચ્ચે સભામાં કહેલું છે. પહેલા તો મહારથી નથી, અતિરથી નથી, રથી નથી, તું તો અર્ધ રથી છું, આવું ભારે આખું એમને કહેલું છે. અને ત્યારે કર્ણ ઉભો થઈને ચાલ્યો ગયો હોય છે કે તમે જો આટલું બધું મારું અપમાન કરતા હો તો મારે તમારી સાથે રહીને લડવું નથી, કારણ કે પરાક્રમ હું કરું, ફળ તમને મળે છે, કોણ જોવા બેસે? એ તો તમે જયારે મળશો ને પછી હું પડી લડાઈ લડીશ, જોઈ લો. એ વખતે એક કોણ ઉભો જોવે જ છે. તો ભીષ્મે 2-3 દિવસ પછી આ વાત તારે કરી, એટલે ભીષ્મ પાસે જઈને કહું, દાદા આ તમે બરાબર લડતા નથી એવું લાગે છે, તમે પાંડવો માટે બહુ જ ખૂણો છે. ચાલો તમે કાં તો લડો અને કાં તો પછી કર્ણને લડવા દો. કે અલ્યા તું તો એવો વિચિત્ર માણસ છું કે હું મારી આ ઉંમરે લડાઈ એટલા જોરથી લડું છું, પણ તને ખબર નથી કે કર્ણ હોય કે કર્ણનો બાપ હોય, પણ જ્યાં સુધી શ્રી કૃષ્ણ અને અર્જુનભાઈ ભેગા છે ત્યાં સુધી એને પહોંચી વળવું મુશ્કેલ છે. એ તો કેમ સમજતો નથી? અને લડાઈ એટલે ત્યાં અલગાવી. મેં તને કેટલી બધી વાર કહ્યું તું નો લડ, નો લડ, નો લડ, તો મારી સલાહ લઈને આવ્યું તો શું કર્યું છે તો મને કહેવા આવે? અમે તો તને ના પાડી હતી કે કરવા જેવું નથી, અને હવે તો મને કેવી રીતે ટકો આપવા આવે? પણ જા, હવે કાલે હું મારું પરાક્રમ બતાવીશ અને તું જોજે. બાકી તો તારા જેવા માણસને માથું કાપીને ઓછી કે મૂકીએ ને તો એમ કે હવે ખૂંચે છે, હું ઓછી કે મૂકું? અરે માથું કાપીને મૂક્યું છે તોય તને ખૂંચે એવો તું નાલાયક કૃતજ્ઞ માણસ છું કે મૂકી દઈ આ બિચારા. અને બીજે દિવસે એવો સપાટો બોલાવ્યો કે બધાને એમ થઈ ગયું કે આજ સાંજ સુધીમાં સાફ થઈ જવાનું. આમ ને આમ જો ભીષ્મ લડ્યા, એક બાણથી
દેવદનું સૈન્ય ખલાસ. મારા કે અર્જુન અર્જુન ક્યાં છે, અર્જુન ક્યાં છે, અર્જુન ક્યાં છે એમ કહેવા માંડ્યા. અર્જુનનો રથ આવ્યો પણ અર્જુન બરાબર લડતો નથી. કૃષ્ણ તો મારો વાતો કાઢે જ છે. શ્રી કૃષ્ણે કહ્યું કે અર્જુન તું સરખો લડ, આ મૃદુ યુદ્ધ ન કહે, મૃદુ યુદ્ધ કહે છે. તું મનમાં જરા કોમળતા રાખીને લડે છે, તો એમાં ન લડા. તારા દાદા જો ને કેવા અત્યારે આજ ખરેખર આરંગમાં આવી ગયા. એ કઈ કોઈની પરવા કરતા નથી, બધું સાફ થઈ જશે આજે. તારામાં શક્તિ છે પણ તું કેમ નથી લડતો? વાત સાચી, પણ હવે હું લડવા જાઉં છું ત્યારે મને એમ યાદ આવે છે કે અમે આ દાદાના ખોળામાં બેઠા હતા, એની દાઢી ખેંચી હતી, એના ખભે ચડ્યા હતા, અને કહેતા હતા અમે બાપુ બાપુ કહેતા હતા. એમ કહેતા હું બાપુ નથી તારો, તારા બાપુનો બાપુ શું કે સમજે દીકરા, એમ અમને કહેતા. એમને બાણ કેમ મારવા? આ બધા સૌજન્યના સવાલો છે. પોતાના સગાવાળાને ન વારવા માટે રાજ્ય છોડી લેવાના વિચારો અર્જુનને આવે છે, પણ એ જ વખતે દુર્યોધનને વિચાર આવતો જ નથી. એ પણ બધાને કહે છે મદર છે ત્યક્ત જીવિતા, મારા માટે પોતાનું જીવન અર્પણ કરવા માટે આ બધા ભેગા થયા છે. ભગવત છે, ભૂરિશ્રવા છે, કૃતવાર્મા છે, આ બધા આવેલા છે. પૌંડ્ર છે, જરાસંધના વંશજો છે, આ બધા છે જેઓને મદર છે ત્યક્ત જીવિતા. એને વિચાર જ નથી આવતો કે આ બધા મારા હાથ મરી જાય, સારું કહેવાય ખરાબ કહેવાય નહીં. એને એને એક રૂવારું પણ એ બાબતમાં થડકતું નથી, કારણ કે એને ખાનામાં ભાઈઓ જ છે, ભાણેજો છે, સગાઈને બે બાજુ સગા જ છે. એ અભિગમ કલ્ચરલ એન્ડ નોન કલ્ચરલ ઉછેર. આનો ઉછેર એવો થાય છે કે મને મારા દાદાને કેવી રીતે મારવા કઈ ખબર નથી પડતી. આ દાદા જે દ્રૌપદીના વસ્ત્રો ખેંચાતા હતા, દાદા પણ રાખ્યું હતું, તું કઈ સમજતો ખરો કે એક વેણ બોલ્યા નથી. હવે તારે એવું બધું એનું માન રાખવાની જરૂર છે. કૃષ્ણ ભણાવે કહે છે, પણ અર્જુન રંગમાં નથી આવતો. એટલે પછી શ્રી કૃષ્ણ ગુસ્સે થઈ જાય છે, થોડા પછાડીને હેઠા ઉતરી જાય છે કે લડા રેડા કે તારાથી નહીં લડા, કે તું આ થોડા પકડ, હું લડું છું કે. હું ભીષ્મનો વધ કરીશ, તારાથી ન થતું હોય તો કઈ નહીં. એ પોતે તો હથિયાર લાવતા જ નથી. એટલે એક રથ ભાંગી ગયો છે, એનું પૈડું પડ્યું છે, પૈડું લઈ ચકર ફેરવતા દોડ્યા. ભીષ્મને કે શું સમજો છો તમે કે આટલા બધા ઘરડા થયા તો પણ સમજતા નથી? એક દુષ્ટ લોકોની હારે રહો છો, દુષ્ટ લોકોને ટેકો આપો છો, અને પાછા તમે બધાનો સંહાર કરો છો ભલા માણસોનો. કે આજે હું તમારો સંહાર કરું, કોઈ ભલે તમારો સંહાર ન કરે. ભીષ્મ પણ સૌજન્ય છે, ખેલદિલ છે, અત્યારે હેઠા મૂકી દીધા. આવો આવો વાસુદેવ, આવો આવો કેશવ, મારો વધ કરો. ક્રોધો બી દેવ છે વળી ન તુલ્ય. દેવનો ક્રોધ છે તો વરદાન દેવો છે. ખુશીથી મરવા માટે તૈયાર થયો છું, મારી નાખો મને. કે આ તો મારી નાખવા છે કે તમે કઈ સમજતા નથી? આટલા બુઢા થયા તો પણ મારી જ નાખવા છે તમને. ત્યાં અર્જુન દોડતો દોડતો આવ્યો ભગવાનને, પાછા પડો પાછા. કે ના ના મારે કઈ નાથી નથી પાછા પડવું, જા કે તું બેઠ તારા રથમાં, હું આ યુધિષ્ઠિરનું કામ પતાવી દેવા માંગુ છું. ત્યાં મોટી મોટી વાત કરતી અર્જુન તરીકે યુધિષ્ઠિરને ત્યાં કહ્યું હતું કે હું બધાને પહોંચી વળીશ, અને હવે અત્યારે ભીષ્મને મારવાની વાત આવે છે ત્યાં ખાગા થયા કરસ કે તારાથી કઈ નથી, બેન જા કે પાછો નહીં કહેશો. નહીં નહીં શ્રી કૃષ્ણ, હવે હું મોડો નહીં રહું.
એમ કરીને એને ઘેરે વળી પડ્યો. તમે તમારી પ્રતિજ્ઞા તોડોમાં. દુનિયામાં એમ કહેવાશે કે શ્રી કૃષ્ણ કહ્યું હતું કે હથિયાર નહોતું લીધું, નહીં લઉં, અને પછી હથિયાર લઈને વધ કર્યો તો ભગવાન તમારી નિંદા થશે. તો મારી નિંદા થશે બળી થાય તો એને પંચાયતમાં પણ નાખે, એને હું જવાબ દઈ દઈશ કે. પણ આ લોકો જીતી જાય અને તમે મારા ભક્તો તેનો નાશ થાય, ભલે મને કલંક લાગે. હજુ કે હું પ્રતિજ્ઞા કરું છું હવે આવું નહીં થાય, તમે પાછા આવું. ભગવાન કહે છે ચાલ રામાન સરખી રીતે એટલે શરૂ થયું અને હજુ એને ખરેખર રીતે કરવું ને વિશ્વને પાછા હારવું પડે બધું થયું. પણ જે આ વસ્તુ ભગવાન અને ભક્તના સંબંધો સમજતા નથી તે લોકો, અને પશ્ચિમમાં પણ કેટલાક લોકો તે એમ કહેવા કહે છે અને કે આ કુટિલ માણસ છે, આ કૃષ્ણ છે ને એ કુટિલ માણસ છે, એમ બોલે એક ને કરે બીજું. ખોટો છે, ધૂર્ત છે. એને કહ્યું તો હું અત્યારે હાથમાં નહીં લઉં અને પછી કેમ અત્યારે હાથમાં લીધું? ભગવાનનું દૃષ્ટિબંધ જુદું છે. તે એમ કહે છે કે ભાઈ મેં લીધી પ્રતિજ્ઞા એ વાત સાચી છે, હું કઈ ના નથી માનતો કે મેં એમ કહ્યું હતું કે હું યુદ્ધમાં શસ્ત્ર નહીં લઉં, પણ એ પ્રતિજ્ઞા પહેલા મેં એક પ્રતિજ્ઞા લીધી છે એનું શું? મેં પહેલા પ્રતિજ્ઞા શું લીધી છે કે પરિત્રાણાય સાધુનાં વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હું મારા ભક્તોને રક્ષણ કરવાના માટે બંધાયેલો છું. તો બે પ્રતિજ્ઞામાંથી કઈ પ્રતિજ્ઞા મારે પાળવી? મારી પ્રતિજ્ઞા કઈ મોટી? મારી કઈ પ્રતિજ્ઞા મોટી? તો હું કહું છું કે હા, મારા ભક્તોનું રક્ષણ કરવું એ મારી પ્રતિજ્ઞા મોટી છે. અને એ પ્રતિજ્ઞા પાળવાને માટે કોઈ મને એમ કહે કે તમે જુઠ્ઠા બોલા છો તો મને એનો વાંધો નથી. કાલે મેં કહ્યું કે આ સંસાર છે ને એ બહુ જટિલ છે, તે સીધો ગણિતના હિસાબ જેવો નથી, તેમાં કોયડા ઉભા થાય છે. ધર્માધર્મને સૂક્ષ્મતાથી વિચારવો પડે છે. સૂક્ષ્મતાથી ન વિચારીએ તો અધર્મ એ ધર્મ ભાષે છે અને ધર્મ તે અધર્મ ભાષે છે. માનો કે કોઈ માતા એકટાણાનું વ્રત છે, શ્રાવણ મહિનામાં ઘણા લોકો એકટાણા કરે, તો એકટાણું કરવાને માટે બેઠી છે જમવા, પછી એને ઉઠાય તો નહીં જમતા જમતા, અને એ જ વખતે આગ લાગી અથવા તો પોતાના બાળકના ઘોડિયા ઉપર સર્પને ચડતો જોયો, તો એને એમાંથી ઉઠવું કે ના ઉઠવું? બે ધર્મ છે. એક ધર્મ એકટાણું વ્રત લીધું છે, ત્યાં જમવા વખતે ઉઠાય નહીં, અને બીજો ધર્મ એ છે કે બાળકનું રક્ષણ કરવું. હું માતા છું, એ બાળકનું મારે બાળકનું રક્ષણ કરવાનું છે, ચિંતા છે મારી. કોઈમાં આવો હિસાબ ગુના નહીં બેસે, તો હવે ઊભી થાય અને છોકરાને આગ લાગ્યો ઘરમાં લઈને બહાર નીકળી જાય. આ તો આપણે આરામચેર ફિલોસોફી બેઠા બેઠા કરીએ છીએ, આ બધી ચર્ચા આપણે આરામ ખુરશીમાં બેઠા બેઠા કરીએ છીએ. પણ આપણા ઘરમાં આગ લાગી હોય ને તો આપણે કઈ રાહ ન જોઈએ, કયો ધર્મ મોટો ને કયો ધર્મ નાનો ને એવી ચર્ચા કોઈ કરે જ નહીં. એને અંતઃપ્રેરણાથી ખબર પડે કે આ ભલે મેં કીધું હોય તો પણ અત્યારે તો મારે અમારા બાળકનું રક્ષણ કરવું જોઈએ, પતિએ પત્નીનું રક્ષણ કરવું જોઈએ. એમ ભગવાન કહે છે કે હું તો મારા ભક્તોનો સાથે બંધાયેલો છું એનું રક્ષણ કરવા માટે. એટલે મારી એક પ્રતિજ્ઞા તૂટતો હોય તો ભલે તૂટે. આ કિસ્સાઓ મહાભારતમાં 4 આવે છે. 4 એને આ દ્રષ્ટિબિંદુથી તપાસવાના છે. એક જયદ્રથ વધ પક્ષે આવે છે,
દ્રોણ પર્વમાં અભિમન્યુ મરાયો. એ જયારે અર્જુને સાંભળ્યું તે તો સંસપ્તકો સાથે લડવા ગયો હતો. તે વખતના રિવાજ મુજબ કોઈ બોલાવે, સંસપ્તકો એટલે કેસરિયા લઈને કેસરિયા કરવા માટે નીકળેલા માણસો. એ સંસપ્તકો એને ચેલેન્જ કરી છે. ત્યાં જવું પડ્યું છે અને એ દરમિયાન અભિમન્યુ મરાય છે. અને 6 મહારથીઓ ભેગા થઈને એ છોકરાને માર્યો છે. જે પણ સ્વીકૃત નિયમ હતા એ વખતે એની વિરુદ્ધ હતું. અને આવીને ખબર પડે છે કે અભિમન્યુ મારા તાજો જ પરણેલો છે અને એનો પહેલો દીકરો. એટલો બધો આઘાત લાગે છે. એના જે કઈ જયદ્રથ થયો અને છેવટે માર્યો ને બધાને ભેગા કરીને. કાલ સાંજ સુધી હું જયદ્રથને ન મારું તો હું સીધા ખડકીને જાતે બળી મરીશ. આ મારી પ્રતિજ્ઞા છે. હવે આ પ્રતિજ્ઞા લેતી વખતે કઈ ભગવાનને પૂછવાનો તો બોલ્યો. એ ટાઈમે લઈ લીધું ક્રોધના દુઃખના આવેગમાં. પછી ભગવાને કહ્યું કે ત્યાં ઉતાવળ કરી કે નહીં બસ મારે તો અભિમન્યુનું ઘર લેવું જ છે. જયદ્રથ કાલ સાંજે ન હોય આ પૂછવું ઉપર અને જો હોય તો હું ન હોઉં. એ પ્રસંગે ભગવાન સ્મોક ક્લીન જેને આજે આપણે કહીએ છીએ પેલી લડાઈઓમાં હવે તો વપરાય છે કે એક ધુમાડાની દિવાલ ઉભી કરે છે અને સૂર્ય ઢંકાઈ જાય છે અને જયદ્રથ એમ માને છે કે આ સૂર્ય ઢંકાઈ ગયો એટલે બહાર આવે છે. અને પછી ભગવાન શોખ પાછો ખસેડી લે છે અને આને જો હજી સૂરજ છે હજી નથી એ સૂરજ ડૂબી નથી ગયો લગાવી દે એક બાર તો ડોકું ઊંચું કરેલું તે ઉડાડી દીધો. દ્રોણ વખતે પણ તે કહે છે યુધિષ્ઠિરને કે તમને પૂછે છે કે અશ્વત્થામા મરાયો છે કે નથી મરાયો. જો તમારો વિજય મેળવવો હોય તો તમારે આટલું જૂઠું બોલ્યા સિવાય છૂટકો નથી. જો તમે દ્રોણને ન મારો તો તમે કોઈ સાંસુરી હશો નહીં. મારે મહારાજ જૂઠું બોલો. લોક સંગ્રહ માટે જે તમારા પર ભરોસો રાખીને આવેલું આવડું મોટું સૈન્ય એ બધા મરી ના જાય એવી જો તમારા હૃદયમાં કરુણા પેદા થતી હોય તો તમારે જૂઠું બોલવું પડશે. ત્રીજો પ્રસંગ છે કર્ણમાં આવે છે, કર્ણ પર્વમાં. ચોથો કર્ણનું પૈડું પૃથ્વીમાં ગળી ગયું છે અને કર્ણ એમ કે છે કે હું આ પૈડું બહાર કાઢું ત્યાં સુધી તું મારી જોડે ન લડ એમ કે છે. અર્જુનને કહે છે કે તું તો લડાઈના ધર્મો જાણે છે અને તું શૂરવીર છો. આ હું અત્યારે તો આ પૈડું ગઈ છે પૃથ્વી તો ખેંચું છું તો લડમાં. તો ભગવાન એને કહે છે કે તને અત્યારે ધર્મ હુજો. આ પાપીઓનું આવું છે, મોત આવે ત્યારે ધર્મ હુજે છે. અને પછી આપણે જોશું પાર વગરના કિસ્સાઓ કહે છે આ વખતે ધર્મ નો થયો, આ વખતે અત્યારે તને ધર્મ યાદ આવે છે કે અર્જુન કે લગાવી દે કે એ જો રચના ઉપર ચડ્યો તો તું એને સહેલાઈથી જીતી નહીં શકે. ભગવાનના મનમાં શું છે કે એ યુદ્ધનો નિયમ છે કે જે હથિયારો હેઠા મૂકી દે તેને ન મારવું. એ વાત સાચી છે અને કર્ણએ દલીલ કરી દે મેં ત્યારે હથિયાર હેઠા મૂક્યા છે. ભગવાન કહે છે કે હથિયાર હેઠા મૂક્યા છે એનો અર્થ એ છે કે શરણે આવ્યો હોય, ઘડીક વાર માટે હેઠા મૂક્યા હોય અને તમે આ આરામથી સૂકું ખાઓ ત્યાં પાછો તૈયાર કરીને મારે એની આ વાત છે જ નહીં. શબ્દાર્થ ન લેવાય, ભાવાર્થ લેવાય. ભાવ એ છે કે જે શરણે આવે હથિયાર મૂકીને તેને ના મરાય. કરીને ક્યાં શરણે આવ્યો છે એ આવો ખોટો છે, એ તો ખોટી ખોટી દલીલ કરે. મેં હથિયાર હેઠા મૂક્યા ત્યારે તું મારા માટે ગામ ન કર, તે હથિયાર હેઠા નથી મૂક્યા. તું તો ફરી લડવા માટે ટાઈમ માંગસ. તો એવું કરવા અમે કઈ બંધાયેલા નથી. અને છેલ્લે જયારે દુર્યોધન સાથે ભીમની લડાઈ થાય છે અમારા ધર્મરાજા છે ને ભોળો માણસ છે,
એને એને રાજા થવાની કેટલીક યોગ્યતાઓ છે, ત્રાતા થવાની કેટલીક યોગ્યતાઓ નથી. એટલે ઓલાને કહી દીધું કે ઓલો કહે કે હું તો અહીંયા હંતાઈ ગયો છું, તારામાં થાક ખાઉં છું, અને તમારે તો કેટલા બધા, તમે તો 5-8 જણા છો, હું એકલો છું, હું કેવી રીતે લડું? આપણા ધર્મરાજા છે ને, તું તારે બહાર નીકળ ને, અમારામાંથી એક જણની જોડે લડજે. હાફ બહાર નીકળ્યો, પાણીમાંથી ડુંગર જેમ બહાર નીકળે, બહાર આવીને મારી પાસે ગદા નથી, હું કોને લડતો કે લે લે તારી સંભાળ ચાલ, અને અમારામાંથી ગમે તેની જોડે લડવું તો લડ, એ જો તું જીતી જાતો રાત તારું. ભગવાન અર્જુનને કહે છે કે આને હવે સમજાવો તો ખરા, કેટલીક વાર વનમાં જવું છે, એક વાર તો ગયા વનમાં, ક્યાં સુધી આનું આ તદ્દન છે, મૂર્ખ માણસ છે. હવે એ કદાચ નકુલ સહદેવને પસંદ કરે તો શું થાય કે? પણ દુર્યોધન ભીમને પસંદ કરે છે, અને ભીમને એનું યુદ્ધ ચાલે છે. ત્યારે એ અર્જુનને કહે છે કે અર્જુન તું એને કહે કે એને હાથ ઉપર ગદા મારે, નેતાનો અંત જલ્દી નહીં આવે કઈ. હવે ગદા યુદ્ધનો નિયમ છે કે બોન્ડ બેલ્ટ ઘા ન થાય, ગાલની નીચે ઘા ન થાય. પણ ભગવાન જાણે છે કે ભાઈ એ જે નિયમ છે એમ બીજો નિયમ ભીમની પ્રતિજ્ઞા છે કે જયારે પ્રસ્થાન વખતે એને રોટી દ્રૌપદીને પોતાની જાંગ બતાવી કે અહીંયા આવીને બેસ, ત્યારે ભીમે બધાની વચ્ચે પ્રતિજ્ઞા લીધી છે કે તારી જાંગ ન ભાંગું તો હું રવો નરકમાં પડું. બે પ્રતિજ્ઞાઓ છે, ગદા યુદ્ધનો નિયમ એક છે અને પોતાની પ્રતિજ્ઞા બીજી છે. પ્રમાણે યાદ આપે છે તારી પ્રતિજ્ઞા છે એટલું હું યાદ કર. આ 5-6 પ્રસંગો, એ બધા પ્રસંગો જે લોકો બધી બાજુનો વિચાર નથી કરતા હોતા તે કૃષ્ણને કુટિલ પુરુષ છે, ખોટા બોલો છે વગેરે વગેરે કે છે. નિર્દયાશંકરે પણ શ્રી કૃષ્ણ વિશે આવું કહેલું છે. એને જે મહાભારત વિશે ટૂંકો સાર કર્યો છે, મહાભારત રામાયણ બંનેનો, એ જમાનામાં બહુ સારું હતું. અને નિર્દયાશંકર એક પ્રતિભા હતા, એમાં પણ દેખાય કે આવડા મોટા મહાભારત 70-80 પાનામાં બહુ સારી રીતે સમાવેલું છે. પણ એને પાત્રો વિશે લખ્યું છે, મેં કહ્યું છે કે શ્રી કૃષ્ણ કુટીર હતો. પશ્ચિમના લોકોમાં પણ આ ચર્ચાઓ થઈ છે. પણ જે ગીતાને સમજે છે, ગીતાના ગાળાને સમજે છે, એને આ બધા પ્રશ્નોના જવાબો 100% સંતોષકારક નહીં તો પણ બહુધા સંતોષકારક મળે છે. એટલે ભીષ્મને વિશે પણ તેને કહ્યું કે તું ન મારતો તો કઈ નહીં, મારી પ્રતિજ્ઞા ભલે હું છે, હું તો મારીશ ને. અને પછી રાત્રે કહ્યું કે જાઓ તમે ભીષ્મને નહીં મારી શકો, આનો રસ્તો તમે કરો. તમે પોતે ભીષ્મ પાસે જાઓ. તે દિવસે કહ્યું છે કે હોય ત્યારે આવજો, મુશ્કેલી હોય ત્યારે. તો કૃષ્ણ ને યુધિષ્ઠિર ને અર્જુન ને ભીમ બધા ગયા હથિયારો મૂકીને. યુદ્ધ પૂરું થયા પછી તો કોઈને એકબીજાને જવા આવવામાં વાંધો નતો. ગયા અને તંબુમાં બેસીને પગે લાગ્યા. શું આવ્યા છે? તો દાદા અમે એ પૂછવા આવ્યા છીએ કે હવે તમને કઈ જીતી શકાય એવું તો છે જ નહીં, તમે અજેય છો. હવે અમારે તમારો વધ કેવી રીતે કરવો એ તમે કહો. અમારે તમને મારવા છે એ વાત સાચી છે. આ યુદ્ધમાં તમે ન પડો ત્યાં સુધી કઈ યુદ્ધનો નિર્ણય ન થાય. તો તમે કેવી રીતે મારો, તમને કેમ મારવા એ અમને કહો. એ તો એવું છે ને કે મારો એક નિશ્ચય છે, મારી પ્રતિજ્ઞા છે કે હું સ્ત્રી ઉપર અથવા ભૂતકાળમાં કોઈ સ્ત્રી હોય ને પછી પુરુષ થયો હોય એવો કોઈ પણ હોય તો એને હું બાણ મારતો નથી, એની સામે યુદ્ધ કરતો નથી. તમારા સૈન્યમાં શિખંડી છે, એ પહેલા જ છોકરી હતો શિખંડીની, અને પછી પુરુષ થયો છે. એને તમે મારી સામે મોકલો, હું એને નહીં મારું, એ મને મારે.
આ પુરુષની સ્ત્રી અને સ્ત્રીનો પુરુષ હવે તો ઓપરેશનો થાય છે. જાતિ બદલાવવાનું અત્યારે પણ કરી શકાય છે. તમે ડોક્ટર સાવાનું ધ હિલિંગ નાઇફ નામની એક ચોપડી વાંચી હતી. એ જાણીતો સર્જન, એને એવો આ કેસ નોંધ્યો છે કે એક પુરુષને સ્ત્રીનું સ્વરૂપ ધીમે ધીમે પ્રાપ્ત થાય છે અને એની બહુ મૂંઝાય છે. અને આ ભાઈ સાહેબ બધા સ્ત્રી જેવા જ લટકા કરે અને કોઈ ન હોય ઘરમાં ત્યારે એની હોનો કબાટ ખોલીને હાડીઓ પહેરે, ગાગરો પહેરે, આવું બધું કરે. ત્યાંની પત્નીને એમ થયું કે મૂંઝાઈ બિચારી, કે આમ શું કરશું હવે, કહેવાય નહીં, સહેવાય નહીં. મારી સાથે પણ જેલમાં એક છોકરો હતો 1942માં, જેને સ્ત્રી જેવા સ્તનો ડેવલપ થતા હતા. પછી એનું ઓપરેશન કરાવી રાખ્યું મેં. જેલમાં હતો, ડાક્ટરને કહ્યું, બધું કરાયું. પણ સાવાનું મેં વાંચ્યું છે. ત્યાંની પત્ની એને લઈ ગઈ ડોક્ટર સાવા પાસે. એ કે હવે આ અમારા વરનું શું કરવું? બધા લક્ષણો સાંભળ્યા ડોક્ટર સાવાએ, હોશિયાર માણસ ગણો. પછી કે ભાઈ જો તું કહેતા હોય તો ઓપરેશન કરું, બાવાના બે બગડ્યો. એ વખતે હજી બધું ડેવલપ નહીં થયું હોય પૂરું, કદાચ બાવાના બે બગડે, હું કઈ ન કહી શકું. પણ તું કહેતો હું ઓપરેશન કરું, આવું આવું થશે. એને ઓપરેશન કર્યું. કેટલાક ગ્લેન્ડ કાઢી નાખવાના, ડેવલપ થતા હતા. એ પછી સ્વાભાવિક પુરુષ થઈ ગયો. એમ શિખંડીને પણ અંદર તો એમ છે કે યક્ષે એને કહ્યું, એ મરવા જતો હતો. શિખંડીની એવું કે પેલા એ દ્રૌપદે દાવો કર્યો કે મારો છોકરો છે, હતી છોકરી, અને એને જીવાડવાની તો જરૂરી હતી, કારણ કે એને હાથે જ ભીષ્મનું મૃત્યુ હતું. એટલે કે એને જીવાડવી કે છોકરો ઠોકે રાખ્યું. અને પછી પરણાવ્યો પણ ખરો, એને પરણાવી કેવું જોઈએ ખરી રીતે, એ પરણાવી પણ ખરી. અને પછી પેલી એની હું આવી ત્યારે ખબર પડી કે આ છોકરી છે, હું છોકરી છે, શું કરું? બાપને ફરિયાદ કરી. બાપે દ્રૌપદને કહ્યું, આવું તમારું કરે છે? બહુ મોટો કોયડો ઉભો થયો. દ્રૌપદને થયું કે તો ભારે કરી. એટલે શિખંડી ભાગી ગઈ અને ગળે ફાંસો ખાતી હતી. ત્યારે કોઈ યક્ષે જોયું કે શું છે, તો કે આ મારા હારા બધા આવવાના છે, હું છોકરી છું છોકરો છું તપાસવા, અને મારા બાપનું બધું નાક કપાય એમ છે, એટલે એના કરતા હું મરી જાઉં. તો પેલો યક્ષે કે ચાલ હું સ્ત્રી થાઉં, તું પુરુષ થાય, જા. એટલે આ પુરુષ થઈને પાછો આવ્યો અને હારા કહ્યું, ના ના મારી છોકરીની વાત ખોટી થાય, છોકરો જ છે. એને કહ્યું અઠવાડિયા પછી હું આવીશ અને તારું સ્ત્રીત્વ લઈ લઈશ. દરમિયાન કુબેર આવ્યા અને યક્ષને બોલાવ્યો, તો યક્ષ તો આવે જ નહીં ઘરમાંથી. કેમ નથી આવતો? તો કે એને સ્ત્રીનું, અરે બેવકૂફ, આવું તો કર્યું, જ્યાં આવે તો કાયમ સ્ત્રી થઈ જાય. એટલે શિખંડીનું કામ થઈ ગયું. આવા બધા ઓઠા અંદર ગૂંથવેલા છે, આને આપણે ઓઠા કહેવાય. એ શિખંડી છે, પુરુષ થયો, પણ બધી દુનિયા જાણતી હતી કે આ પહેલા સ્ત્રી હતો. એને કહ્યું કે હું કોઈ પૂર્વકાળે સ્ત્રી હોય એને પણ તો એની જોડે લડતો નથી, તમે એને મોઢાગળ કરજો. ભગવાન કે શિખંડીને મોઢા કરશું ને તો શિખંડીની નહીં મારી શકે. એની ફેવર નથી કે, એટલે મોઢાગળ શિખંડી અને એની પછાડે અર્જુન, એની વાહે ઉભો રહીને અર્જુન બાણ મારે તો આ દાદા પડી જાય. અને શિખંડીના બાણ તો શું છે, હવે ફૂલ જેવા લાગે. અહીંયા પિતામહોને એની કઈ અસર થાય નહીં. બીજે દિવસે યુદ્ધમાં શિખંડીને મોઢાગળ કરી અને આ અર્જુન એની પછવાડે ઘોર યુદ્ધ થયું. અને શિખંડી કે આજ હું તને પાડી જ દેવાનો છું, કે તું તો પૂર્વજન્મમાં સ્ત્રી હતી, તું તારા હારે કોણ લડે? તારી હારે કોણ લડે? હું ભીષ્મ પિતામહ, નૈષ્ઠિક બ્રહ્મચારી, તે કોઈ સ્ત્રીની સાથે લડે નહીં. આ બ્રહ્મચારીઓનું આ એક વળી જોવા જેવું છે, અથવા તો આવા કેટલાક હોય. અમારે ત્યાં એક દરજી હતો, તે દરજી કે હું કઈ કોઈ બાઈના લુગડા સીવું જ નહીં, બિલકુલ નહીં, એવું કઈ અમને ન ફાવે. ભાઈઓના લુગડા સીવે, બાઈના ન સીવે. બાઈના ચણ્યા બન્યા કાંઈ નહીં, કોઈ વાત નહીં. એ હાથમાં લે તો બિચારો ધ્રુજી જતો હોય છે. આ બધા પ્રોબ્લેમ્સ હોય છે. તો આગળ નહીં,
હું તો સ્ત્રીને અને ભૂલોકાળની સ્ત્રીને પણ લડું જ નહીં એની સાથે. અને અર્જુન એની પછવાડીથી બાણ મારી. એના બાણ તો કઈ અસર જ ન કરે કઈ પિતામહને. અર્જુનના બાણ આવે અને સોસરવા નીકળી જાય. કીડીના ઘરમાં શું સર્પ પેસે ને બીજે છેડે નીકળે ને એમ બાણ નીકળી જાય. પિતામહ તો નેમે બાણ શિખંડીના. આ બાણો જે મને સોસરવા વયા જાય છે ને એ શિખંડીના બાણ નથી. આ બધા બાણ અર્જુનના છે. નેમે બાણ શિખંડીના. હું જાણું છું આ શિખંડીના બાણ નથી. પણ એને નક્કી કર્યું છે કે આપણે ઘણો વખત આ દુષ્ટ લોકોની હારે રહ્યા, હવે પ્રાયશ્ચિત કરી નાખો. એટલે કઈ શિખંડીને વચ્ચે અર્જુન છે ને એ શિખંડીને માતા નથી. કે છે કે એક તસુ જેટલી જગ્યા પણ શરીરમાં ન રહે એટલા બાણ વાગ્યા. એક તસુ જેટલી જગ્યા નથી રહી. એ કહે છે કે અર્જુન તું મને પાડી દે, પાડી દે. આ તારા બાણ જેમ કાકીડા ની અંદર છે કે નવા બચ્ચાને કાકીડો ખાઈ જાય છે. કાકીડો પોતાના બચ્ચાને ખાઈ જાય છે. એમાંથી ઊંધું છે કે બચ્ચા કાકીડાને ખાઈ જાય છે. અત્યારે કે તું મારું બચ્ચું છે અને તું મને મારી નાખે છે ભલે, પણ હવે તું મને પાડી દે. અર્જુને બાણ માર્યા ને ભીષ્મ પડી ગયા. હાહાકાર થઈ ગયો કે જે સૂર્ય છે ને આડું બાજુ આવી ગયું. વાજા બધા વાગતા બંધ થઈ ગયા. લડાઈ બંધ થઈ ગઈ. ભીષ્મ પડ્યા, ભીષ્મ પડ્યા, ભીષ્મ પડ્યા. ગાંગે ઈચ્છા મૃત્યુ વાળા પરશુરામ ઇન્દ્ર કોઈ જીતી ન શકે એવો પુરુષ પડ્યો. દોડતા આવ્યા બધા. દુર્યોધન દોડતો આવ્યો, બધા દોડતા આવ્યા. પાંડવો પણ ગયા. યુધિષ્ઠિરની આંખમાંથી ધડ 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 આંસુ વહ્યા જાય છે. અરે અમે આ શું કર્યું, અમે આ શું કર્યું. દુર્યોધને બધા વૈદ્યોને બૂમ મારી, વૈદ્યોને બોલાવ્યા કે આ બધા બાણ કાઢી લો તમે. ભીષ્મ કે નહીં, વૈદ્યોને પૈસા આપીને રવાના કરી દે, મારે આ બાણ કરાવવા નથી. બોલો મેં કેવી રીતે આટલો વખત હુસ્સો જીવશો? બસ આજ મારી પથારી. સોસલા બાણ છે રોજ છે તેના ઉપર પોતે સુતા. કષ્ટ થાય છે, કષ્ટ થાય છે કે છે, પણ હું ધૈર્ય રાખું છું. આપણે મારું માથું છે લબડી પડેલું છે, મારું માથું લબડી પડેલું છે. એને કઈ ઓછીકું બોછીકું આપો. એકદમ ઓલા રેશમના ગાળનું સુરા રહીને બધા આવ્યા ગોઠવવા માંડ્યા. ભીષ્મ અર્જુનને કહે કે અર્જુન મને મારે લાયક ઓછીકું આપ. આ લોકો સમજતા નથી. ભીષ્મે 3 બાણ જમીનમાં માર્યા અને માથું ટેકાવીને ઉપર મૂકી દીધું. પાણી પીવું છે એને બધા બાદ બાદના શિરોઓ બધી આસવોને ભરીને લાવ્યા કે નહીં, અંતકાળે હું મારા શરીરને આવાથી ભ્રષ્ટ કરવા માંગતો નથી. અર્જુન ભાઈ તું મને પાણી પા, પાણી પા. અર્જુને બાણ માર્યું તો જમીનમાંથી પાણી નીકળ્યું. કે છે કે એની માતા ગંગાજી આવે એ પાણી પોતે પીધું. પછી દુર્યોધનને કે ભાઈ દુર્યોધન તું હજી સમજ કરા, તું આ પરાક્રમ તું અર્જુનનો નથી જોતો. આજ સુધી તો તું અમારો 9 મહિનો, હવે મારું મૃત્યુ છે ને એ આ કલહમાં છેલ્લું નારિયેળ માન. હવે યજ્ઞ બંધ કરો બાપા. મારા મૃત્યુ પછી તો તમે ભેગા થાઓ. પણ દુર્યોધન જેનું નામ છે ને, ના ના હવે તો આ રણયજ્ઞ પૂરો થશે. કાં તો પાંડવોની આહુતિ, કાં તો મારી આહુતિ. સાંજે મોડો મોડો કર્ણ આવ્યો. બહુ સૂક્ષ્મ છે મહર્ષિ. એ આવ્યો એટલે બધી ઘણી કુમારિકાઓ જેમને વીજળો ઢોળતી હતી, ફૂલો ચડાવતી હતી,
તેને કહ્યું, દીકરીઓ તમે જરા આગી જાઓ. એમનું રક્ષણ કરવાના માટે થોડા સૈનિકો હતા, કારણ કે યુદ્ધની વચ્ચે કઈ ખેસવાનો તો પ્રશ્ન જ નહોતો. પેલા સૈનિકોને કહે કે તમે જરા દૂર જાઓ, કઈ ન સંભળાય કે દૂર જાઓ. કર્ણ આવ્યો ને કર્ણ ગગન થઈ ગયો. પિતામાં કર્ણ, જો મારે તને એકલાને જ કહેવું છે કે તું કુંતા પુત્ર છે, તું રાણાનો દીકરો નથી, અને તું પાંડવોની સાથે રહે, અને આ લડાઈનો અંત લાવ. મેં તને ઘણા આક્રમણ કીધા છે ઘણી વાર. તેનું એક કારણ એ પણ છે કે તું તારા બળ કરતા વધારે માપ તારું માને છે, પરંતુ મોટો ધનુર્ધારી છે, એમાં શંકા નથી. એ હું કબૂલ કરું છું કે તું મોટો ધનુર્ધારી છું. મેં તને કરવામાં કીધા છે, પણ એટલા માટે કે તું અમારા કુટુંબમાં પાટે ચડવા નહોતો દેતો. સંપમાં તું વિઘ્નરૂપ થતો હતો. હવે તું ફરીવાર સમજ અને જઈને પાંડવોની સાથે વાત કર, બધું પતાવી દે. અડધું અડધું રાખે. શું છે આ બધું? કારણ કે પિતામાં મેં પણ તમે તો ગમે તોય પુરુષો પરના સૌથી જ્ઞાન વૃદ્ધ પુરુષ છો. મેં પણ તમને ઘણું ખોટું કહ્યું છે, હું માફી માંગુ છું. ક્ષમા માંગવા જ હું આવ્યો છું. અને હું કુંતાનો પુત્ર છું, મને સૂર્ય કહેલું છે. પણ હવે આ દુર્યોધને મારા આધારે આ લડાઈ શરૂ કરી છે, તમારા આધારે નહીં. અને એને હું હવે દગો દેવા માંગતો નથી. તમે મને આશીર્વાદ આપો, કે હું વીરની જેમ લડું. કેવું છે નિરાગ્રહી. ભલે તને મારી વાત ન ગળે ઉતરતી હોય, ન કર્યું હોય તો જા, તો વીરની જેમ લડજે. હું તને આશીર્વાદ આપું છું, પણ તને કહું છું તું જીતવાનું નથી. તને વ્યવસ્થિત મૃત્યુ મળે એવી જ અપેક્ષા રાખજે. મૃત્યુ અંતે તને સ્વર્ગ મળે એમ પણ તો અપેક્ષા રાખજે, પણ તને વિજય મળે એવી તું અપેક્ષા રાખતો નહીં. વિજયની અપેક્ષા વિના તું વીરની જેમ લડજા. ત્યારે જીવનની છેલ્લી ઘડી સુધી શાંતિની કોશિશ કરવી. તપાય ન તપાય તો હરિના હાથની વાત છે, અથવા દૈવના હાથની વાત છે. પણ આપણા મનમાં શું સ્પષ્ટ છે કે આપણે કોઈનું બહુ કરવું નથી, સારું જ કરવું છે. આ જ મનુષ્યત્વ છે. આનું નામ જ મનુષ્યત્વ છે. મનુષ્ય એટલે જ કે જે પશુ સ્તરથી ઊંચે જાય તે. આપણામાં પ્રકૃતિગત દોષો છે, પણ આપણામાં પરમેશ્વર આપણા પિતા છે, એનું પણ છે બીજ. એ બીજ એ મનુષ્યત્વ છે. બ્રહ્મવસ્કીએ એક ચોપડી લખી છે, એસેન્ટ ઓફ મેન, મનુષ્યનું આરોહણ. માછલીમાંથી કેમ મનુષ્યનું આરોહણ થયું છે બુદ્ધ સુધીનું. આપણે તો દશાવતારની કથા જ આ માટે છે. ડાર્વિને જેથી કહ્યું હોય તેથી કે મનુષ્ય ધીમે ધીમે કેમ પાંજરા સુધી આવીને માણસ થયો. પણ આપણા લોકોએ કોઈ 11મી ઇન્દ્રિયથી આવું જોયું હશે, એટલે એને દશાવતારની કથા નાના નાના છોકરાઓ પર સમજે એમ કહ્યું. કે પહેલા શું થયું તો ભગવાન મત્સ્યાવતાર રૂપે અવતાર્યા. મત્સ્યાવતાર પછી ભગવાન તો ખરા જ, માટલું નહીં એટલે માટલામાંથી કાચબો થાય કેવી રીતે? એમાં કોઈ ભગવત શક્તિ ના હોય તો બીજો પગથિયે ચડે કેમ? મત્સ્યાવતાર થયા, પછી કુર્મા અવતાર, કાચબો થયો, જે પાણી અને જમીન બંને ઉપર ચાલે, શક્તિ નથી. પછી શું થયું તો વરાહ અવતાર થયો.